વિધાઉટ વિઝ્યુલાઇઝેશન રિયલ એસ્ટેટમાં હોમ બાઇંગ પ્રોસેસ એ ગેમ્બલિંગ જેવી છે. આજે હું 35th ફ્લોર ઉપર યા ફિર 30th ફ્લોર ઉપર હું ઘર લેવાનું વિચારી ગયું તો બાલ્કનીનો વ્યૂ કેવો આવશે આઈ ડોન્ટ નો, બિકોઝ એ રેન્ડર વિડીયોથી યા ફિર બ્રોશરથી યા ફિર સેમ્પલ હાઉસથી એ મને ખ્યાલ નથી આવતો. સ્પેસિફિકલી કસ્ટમરનું જે ડિસિઝન મેકિંગ પાવર છે એને ફાસ્ટ કરવા માટે પ્રોપ વોક કેવી રીતે હેલ્પફુલ છે? એમ કહી શકું કે પ્રોપ વોક ટ્રસ્ટ, ટ્રાન્સપરન્સી અને કોન્ફિડન્સ આ 3 વસ્તુ ડિલિવર કરે છે પોટેન્શિયલ બાયરને. ઘણી બધી 3-4 ટેકનોલોજીનું મિક્સચર છે. સો ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ પાર્ટ ઓફ વર્ચ્યુઅલ રિયાલિટી. એની અંદર ઓપ્ટિમાઇઝેશન યુઝ થાય છે એઝ વેલ એઝ ગેમ એન્જિન યુઝ થાય છે, યુઆઈ યુએક્સનો પણ અમુક પાર્ટ યુઝ થાય છે. તો આ બધાને મિક્સ કરીને અમે એક પ્રોડક્ટ બનાવી છે જેનું નામ છે ઇમર્સિવ સેલ્સ ટૂલ પ્રોપ વોક. એ કોમ્પ્યુટર જનરેટેડ 3D સિમ્યુલેશન પ્રોગ્રામ છે જેનાથી યુઝર યા ફિર પર્સન ઇમર્સિવ એન્વાયરમેન્ટની અંદર વોક, ફીલ અથવા ઇન્ટરેક્ટ કરી શકે. કોઈ બી કસ્ટમરને પોતાના કોઈ બી 35 ફ્લોર છે, 40 ફ્લોર છે તો પોતાના રૂમમાંથી શું વ્યૂ આવશે એને એકચ્યુઅલ હાઇટની ફીલ આવે છે. ચેનલ પાર્ટનર છે એમના પાસે અલગ અલગ સિટીના કસ્ટમર છે એનું ડેટા હોય છે. એ લોકોના માટે ઇટ્સ હાર્ડ ટુ ટ્રાવેલ કે કોઈ એક પ્રોડક્ટ માટે આખું સિટી ચેન્જ કરીને સાઇટ વિઝિટ કરવા માટે આવે તો એનું સોલ્યુશન પ્રોપ વોક બેઝિકલી ક્લાઉડ બેઝ સોલ્યુશન પણ છે જ. ઇવન દુબઈનો કોઈ કસ્ટમર ઇન્વેસ્ટર છે તો દુબઈ બેઠા બેઠા અહીંયા અમદાવાદનો પ્રોજેક્ટ જોઈને ઇન્વેસ્ટ કરી શકે છે. અહીંયા ડેવલપરની સાઇટ છે અને કસ્ટમર બેઠું છે યુએસની અંદર. ડેવલપરનો સેલ્સ પર્સન અહીંયા બેઠા બેઠા યુએસની અંદર પ્રોજેક્ટને પ્રોપવોક થ્રુ એક્સપ્લેન કરીને ઇન્વેસ્ટમેન્ટ અમદાવાદમાં કરાવડાવી શકે છે. સો એ ટાઈમે પ્રોપવોક ગેમ ચેન્જર બની જાય છે. Welcome to the another episode of The Landlinker, where ideas and innovation take a shape into a reality. But what is reality nowadays? That is a big question. Reality ખરેખર જોવા જઈએ તો રિયાલિટીના જગ્યાએ ઇલ્યુઝને એક બહુ મોટી જગ્યા લઈ લીધી છે. આજના પોડકાસ્ટમાં આપણે એક એવી વસ્તુ વિશે વાત કરવાના છીએ જે આપણી લાઈફના અંદર એર, ફૂડ અને વોટર જેટલી ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે. તમારે ગેસ્ટ કરવું છે કે એ વસ્તુ શું હોઈ શકે? હું તમને જણાવું. દેટ્સ ધ ટેકનોલોજી. અત્યારે ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે જેણે રિયાલિટીને ક્રોસ કરીને ઇલ્યુઝનના અંદર, ડિલ્યુઝનના અંદર કન્વર્ટ કરી દીધું છે. આજના પોડકાસ્ટમાં આપણે એક એવી વસ્તુ વિશે વાત કરવાના છીએ જે આપણી લાઈફમાં એર, ફૂડ અને વોટર જેટલી ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે. તમારે ગેસ કરવું છે એ વસ્તુ શું હોઈ શકે છે? લેટ મી ટેલ યુ. ઇટ્સ એન ટેકનોલોજી. જ્યારે આપણે લોકો વાત કરી રહ્યા છે, જ્યારે આપણે ટ્રાવેલ કરી રહ્યા છે, જ્યારે આપણે શોપિંગ કરી રહ્યા છે, ઇવન જ્યારે આપણે થિંક કરી રહ્યા છે ઓર જ્યારે આપણે ઇમેજિન કરી રહ્યા છે, આ દરેક વસ્તુના અંદર ટેકનોલોજી છે એ અત્યારે બહુ જ મોટો રોલ પ્લે કરી રહી છે. એક એવી જનરેશન હતી, જનરેશન એક્સ, જેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે એ પૂરી દુનિયાને પોતાની હાથની હથેળીમાં રહીને ઓપરેટ કરી શકે. પણ અત્યારની જે જનરેશન છે, જનરેશન મિલેનિયલ અને જનરેશન જેન ઝી જેને આપણે કહીએ છીએ, એ લોકોએ આ વસ્તુઓને પોસિબલ બનાવી છે. સ્પેશિયલી આજના પોડકાસ્ટના આપણા જે ગેસ્ટ છે એ જનરેશન મિલેનિયલ છે અને જનરેશન મિલેનિયલને અગર કેરેક્ટરાઇઝ કરવા હોય તો દે આર વેરી ટેક સેવી, દે આર વેરી ઇનોવેટિવ. એ લોકોએ ટેકનોલોજીના સાથે ઘણા બધા, બહુ જ રફ લેંગ્વેજમાં વાત કરું તો એટલા બધા ચેનચાળા કર્યા છે કે ઘણી બધી વસ્તુઓને સક્સેસ કરી છે. ઘણી બધી વસ્તુઓ ટ્રાયલ અને એરરના બેઝ પર ચાલી રહી છે. અને જનરેશન મિલેનિયલે જનરેશન જેન ઝીને એક એવી ગિફ્ટ આપી છે કે નાઉ જનરેશન જેન ઝી દે આર ટોટલી ટેક એડિક્ટેડ. જનરેશન જેન ઝી જે છે એ લોકો એટલા બધા ટેકનોલોજી પર પોતાને રિલાયબલ કરી દીધા છે કે એ લોકો ટેકનોલોજી વગર એક સેકન્ડ પણ પોતાની લાઈફને ઇમેજિન નથી કરી શકતા. અગર એ લોકોને પોતાના ઘરનો ડોર ઓપન કરવો છે તો પણ એ લોકો ટેકનોલોજીનો યુઝ કરે છે. અને એ લોકોને ઘરે બેસીને ટ્રાવેલ કરવું છે તો પણ એ લોકો વર્ચ્યુઅલ વિડીયો ટૂર્સથી દુનિયાના કોઈ પણ કોર્નર પર જઈને કોઈ પણ પ્લેસને ઘરે બેસીને ટ્રાવેલ કરી શકે છે. ટેકનોલોજી એ આપણી ડેઇલી લાઈફનો એક અમૂલ્ય પાર્ટ બની ગયો છે.
જે લોકો જનરેશન એક્સ જેમણે ક્યારે પણ સેલફોન ઓપરેટ નહોતો કર્યો, આજે આપણે જોઈ શકીએ છીએ કે આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સ પણ વોટ્સએપ યુઝ કરતા થયા છે, ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા થયા છે, ફેસબુક યુઝ કરતા થયા છે, રીલ્સ બનાવતા થયા છે. બહુ મજાની વસ્તુ તો એ છે કે આજે ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધા, યુટ્યુબ પર અને ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધા ઇન્સ્ટાગ્રામર અને યુટ્યુબર ઇન્ફ્લુએન્સર્સ જે છે એ 65-75 પ્લસ એજના લોકો બી આજે એઝ અ ઇન્ફ્લુએન્સર ઘણા બધા પૈસા કમાઈ રહ્યા છે વિથ ધ હેલ્પ ઓફ ધીસ ટેકનોલોજી. તો આજે આપણે જે ટેકનોલોજીની વાત કરવાના છીએ એ એક એપ્લિકેશન અને એ એક ગેજેટથી ઉપરની ટેકનોલોજી છે. ડેલી લાઈફના અંદર આપણે લોકો વ્હીકલ યુઝ કરીએ છીએ, મોબાઈલ ફોન યુઝ કરીએ છીએ, લેપટોપ યુઝ કરીએ છીએ, એસી, ફ્રીઝ, વોશિંગ મશીન, જ્યુસર, કેમેરાઝ, ઇવન અત્યારે હું તમારા સાથે વાત કરી રહી છું એ વાયરલેસ માઇક, બ્લૂટૂથ માઇક, આ બધા જ ટેકનોલોજીનો એક પાર્ટ છે. આપણે આપણી લાઈફનો એક પણ કોર્નર છે સવારે જાગીએ અને રાત્રે ઊંઘીએ ત્યાં સુધી ટેકનોલોજી વગર સ્પેન્ડ નથી કરી શકતા. સ્માર્ટફોનની આ દુનિયાથી આગળ જઈએ તો એઆઈ એ નેક્સ્ટ ફ્યુચર છે. એઆઈના મદદથી, વર્ચ્યુઅલ ટૂર્સ, વીઆરના મદદથી, એઆર સિસ્ટમના મદદથી 3D અને રેન્ડરિંગની દુનિયાથી આગળ જઈને એક એવી ટેકનોલોજી અત્યારે આવી રહી છે કે જેના અંદર તમે જે વસ્તુ ભવિષ્યના અંદર થવાની છે એને અત્યારે બેસીને એક્સપિરિયન્સ કરી શકો છો. શું તમે જાણો છો કે વર્ચ્યુઅલ એક્સપિરિયન્સ અને ડિજિટલ એક્સપિરિયન્સ વચ્ચેના ડિફરન્સ શું છે? અગર સ્પેસિફિક આપણે કોઈ સેક્ટરની વાત કરીએ તો લેટ્સ સે આજથી 50-60 વર્ષ પહેલાં આજે વીઆર અને એઆઈ ટેકનોલોજી છે, એઆઈ એ નેક્સ્ટ ફ્યુચર બની ગયું છે. નાવ ડેઝ એઆઈ ઇઝ એવરીવેર. જે લોકોથી કામ થતું હતું એ અત્યારે એઆઈ ટેકનોલોજીના મદદથી કામ થાય છે. લેટ્સ સપોઝ આજે અમે જે પોડકાસ્ટ શૂટ કરી રહ્યા છે, અગર હું ચેટ જીપીટીને એવું પૂછું છું કે મને આજના આ પોડકાસ્ટ માટે ક્રમશઃ સિક્વન્સ વાઇઝ મને ક્વેશ્ચન્સનું લિસ્ટ બનાવી આપ, જ્યારે તમે કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી જે કન્ટેન્ટ ક્રિએટ કરાવતા હતા અત્યારે એ કન્ટેન્ટ ક્રિએટરની જગ્યા છે એ ચેટ જીપીટીએ લઈ લીધી છે. એઆઈ એ નેક્સ્ટ ફ્યુચર થઈ ગયું છે. આજના સમયના અંદર એઆઈ ઇઝ એવરીવેર. હેલ્થ કેરના અંદર તમે એઆઈને જોઈ શકો છો. વર્ચ્યુઅલ એક્સપિરિયન્સીસ છે એ એઆઈ સેન્ટરના મદદથી આપણે ક્રિએટ કરી શકીએ છીએ. અને સ્પેશિયલી રિયલ એસ્ટેટ સેક્ટરના અંદર અગર તમે જોશો, રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીના અંદર સૌથી મોટો ચેલેન્જ છે જે પ્રી લોન્ચ પ્રોડક્ટ છે એને ડિલિવર કસ્ટમરના સામે ટ્રસ્ટથી કેવી રીતે કરવી. કસ્ટમરનો ટ્રસ્ટ જીતવા માટે શું એક સેમ્પલ હાઉસ સફિશિયન્ટ છે યા તો એક બ્રોશર છે એ સફિશિયન્ટ નોલેજ છે? આઈ ગેસ ના. જ્યારે તમે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની વાત કરો છો અને અત્યારના સમયના અંદર સ્કાય ક્રેપર્સ બિલ્ડિંગ છે એ નવો ટ્રેન્ડ છે. અત્યાર સુધી રિયલ એસ્ટેટ માર્કેટના અંદર 7 માળનું બિલ્ડિંગ જોયું છે, 14 માળનું બિલ્ડિંગ જોયું છે, 22 માળનું બિલ્ડિંગ જોયું છે. જે કન્સ્ટ્રક્શનનો ટાઈમિંગ પીરિયડ છે એ મોટા 2 વર્ષથી 3 વર્ષનો હોય છે, જ્યારે સ્કાય ક્રેપર બિલ્ડિંગ્સ લાઈક 45 સ્ટોરી બિલ્ડિંગ, 55 સ્ટોરી બિલ્ડિંગ, આવા બિલ્ડિંગ્સને રેડી કરવા માટે ઇટ વિલ ટેક મોર દેન 4 to 5 યર. બટ જ્યારે ડેવલપર આવી પ્રોડક્ટ માર્કેટના અંદર મૂકે છે ત્યારે એ લોકોના માટે ઇટ્સ નોટ ઇઝી ટુ ફાઇન્ડ અ વે ટુ સેલ દેટ પ્રોડક્ટ જસ્ટ બિકોઝ ઓફ સેમ્પલ હાઉસ બનાવવું કન્સ્ટ્રક્શનના ક્રાઇટેરિયા પ્રમાણે પોસિબલ નથી હોતું. આ જે પ્રોડક્ટ છે ધીસ ઇઝ ઓલમોસ્ટ અબાઉટ 5 કરોડ to 10 કરોડ ઇન્વેસ્ટમેન્ટ. જ્યારે કોઈ પણ વ્યક્તિ 5 કરોડ કે 10 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરવા માટે જાય છે ઓર એલ્સ જ્યારે આવું પોતાનું લક્ઝુરિયસ હાઉસ પરચેસ કરે છે ત્યારે એમના માટે સૌથી મોટો ક્વેશ્ચન એ હોય છે કે હું અત્યારે 5 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરું છું ઓર એક્ઝામ્પલ એક એક્સ અમાઉન્ટ ઇન્વેસ્ટ કરું છું, એ 5 વર્ષ પછી બન્યા પછી વોટ ઇફ મને આનું લેઆઉટ પસંદ નહીં આવે તો, હું જે ફ્લોર સિલેક્ટ કરી રહ્યો છું એ ફ્લોર પરથી મને જે વ્યૂ દેખાય છે એ વ્યૂ મને નહીં ગમે તો. વી ઓલ આર વેરી સેન્સિટિવ અબાઉટ આવર મની અને જનરલી વી ગુજરાતી પીપલ આર લિટલ બિટ એક્સ્ટ્રા. જ્યારે આવા ક્વેશ્ચન ડેવલપરના સામે આવે છે ત્યારે એક બહુ મોટો ચેલેન્જ ઊભો થઈ જાય છે કે આવી પ્રોડક્ટને સેલ કેવી રીતે કરવી.
આજના પોડકાસ્ટમાં આપણે એક એવા ટ્રાન્સફોર્મેશન વિશે વાત કરવાના છીએ જે આ બધા જ ક્વેશ્ચનનું સોલ્યુશન છે એ પેજ પર આપણને લેન્ડ કરાવશે. જો તમે ટેક એન્થુઝિયાસિસ્ટ છો ઓર તમે ડેવલપર છો, યા તો પછી તમે કોઈ આવું બિલ્ડિંગ જોઈને આવ્યા છો જેના અંદર કોઈ ફ્લેટ બુક કરવાનો વિચારી રહ્યા છો, તો આઈ ગેસ આ એપિસોડ છે એ સ્પેશિયલી તમારા માટે છે. તો હવે હું તમને ઇન્ટ્રોડ્યુસ કરાવું છું. આજના પોડકાસ્ટના આપણા ગેસ્ટ છે ટેક ઇલ્યુઝનના ફાઉન્ડર ધવલભાઈ અને સૌમિલભાઈ. લેટ્સ ટ્રાય ટુ ડિકોડ ધીસ એપિસોડ વિથ સૌમિલભાઈ એન્ડ ધવલભાઈ. સૌમિલભાઈ અને ધવલભાઈ, આપનું હું સ્વાગત કરું છું આજના એપિસોડના અંદર. હાર્ટલી વેલકમ ટુ ધ લેન્ડ લિંકર એન્ડ વી આર વેરી એક્સાઇટેડ. એકચ્યુઅલી એપિસોડ શરૂ કરતા પહેલા પેલી કાનૂની ચેતવણી આવે એવી રીતે હું એક ટીએલએલ ચેતવણી આપું છું કે હું ટેકનોલોજીનો માણસ નથી એન્ડ એ લોકોએ ટેકનોલોજીના બહાર કશું જોવું નથી, તો પહેલાંથી જ ભૂલચૂક માફ. મને સૌથી પહેલાં એ જાણવું છે કે ટેક ઇલ્યુઝન શું છે? સો રિયલ એસ્ટેટ ડેવલપર્સના અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટને લઈને પોટેન્શિયલ બાયર્સના માઇન્ડમાં ઘણા બધા ઇલ્યુઝન્સ ઓર કન્ફ્યુઝન્સ હોય છે. સો ટેક ઇલ્યુઝન્સ એ ટેકનોલોજીની હેલ્પથી એ ઇલ્યુઝન્સ કે કન્ફ્યુઝનને ક્લેરિટીમાં કન્વર્ટ કરે છે. ટેકનોલોજી લાઈક આપણે વિચારીએ કે વર્ચ્યુઅલ રિયાલિટી છે, AR છે, એ બધાનો યુઝ કરીને અમે એક પ્રોડક્ટ બનાવી છે પ્રોપવોક. એ એઝ અ સેલ્સ ટૂલ રિયલ એસ્ટેટ ડેવલપર યુઝ કરે છે. ઓકે, સો ટેક ઇલ્યુઝનનું જે મેઇન પ્રોડક્ટ છે એ પ્રોપવોક છે. અગર આપણે પ્રોપવોકને થોડું વધારે ડિટેલમાં સમજવું હોય તો એ કેવી રીતે વર્ક કરે છે અને ઓપરેટ કેવી રીતે કરી શકાય છે? એ બેઝિકલી એક ક્લાઉડ બેઝ સેલ્સ ટૂલ કહી શકીએ આપણે ને. લાઈક કોઈ બી સેલ્સ પર્સન છે, એને એનો પોટેન્શિયલ બાયર છે, તો એને પહેલા દિવસથી લાઈક પ્રી લોન્ચના દિવસે પૂરો પ્રોજેક્ટ ઇન ફ્યુચર 3-4 વર્ષ પછી કેવો બનશે એ પૂરો પ્રોજેક્ટ એક્સપ્લોર કરાવી શકે છે. ઇવન કસ્ટમરના ઘરે જઈને બી બતાવી શકે છે. અને ઇવન રિયલ એસ્ટેટ ડેવલપરને પોતાની ઓફિસથી ઓફલાઈન બતાવવું છે, લાઈક વિઝિટ, જે કસ્ટમર એમની સાઇટ વિઝિટ કરતા હોય, ઓફિસ વિઝિટ કરતા હોય, તો ત્યાં બી બતાવી શકે છે. મેં બહુ જ ઇન્ટ્રો પાર્ટમાં જણાવ્યું કે રિયલ એસ્ટેટ ડેવલપર માટે અત્યારે સૌથી મોટી ચેલેન્જ છે કે પ્રી લોન્ચ પ્રોડક્ટને પોતાના કસ્ટમરના અંદર એક ટ્રસ્ટ ક્રિએટ કરીને એને સેલ કરવું. બરાબર, જ્યારે કોઈ પણ રિયલ એસ્ટેટ ડેવલપર એક પ્રોજેક્ટ સ્ટાર્ટ કરે છે તો મને એવું લાગે છે કે ગુડ નંબર ઓફ સેલ્સ ઓર બિગ નંબર ઓફ સેલ્સ છે એ જ એ લોકોનું ફાઇનલ ગોલ નથી હોતું. તો એક જે બ્રાન્ડ ક્રિએટ કરવાની હોય છે, પોતાની પ્રોડક્ટની એક ઇમ્પ્રેશન ક્રિએટ કરવાની હોય છે, એના માટે પ્રોપવોક કેવી રીતે હેલ્પફુલ થઈ શકે? સો અત્યાર સુધી તમે જોયું હશે કે રિયલ એસ્ટેટમાં બેઝિકલી જ્યારે અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ હોય ત્યારે મેજરલી પોટેન્શિયલ બાયર્સને સેમ્પલ હાઉસ જ એક્સપ્લોર કરવા હતા. અને સેમ્પલ હાઉસમાં યુનિટ સ્પેસ કેવી છે યા ફિર ફીચર્સ કેવા છે સેમ્પલ હાઉસના, એ એક્ઝેક્ટલી બાયર્સને આઈડિયા આવે છે. બટ આખા પ્રોજેક્ટનો ઇમર્સિવ એક્સપિરિયન્સ છે, આખા પ્રોજેક્ટની ફીલ કહેવાય છે, એ બાયર્સને મળતી નથી. સો પ્રોપવોકનું બેઝિકલી મેજર એડવાન્ટેજ એ છે કે આખા પ્રોજેક્ટની બાયર્સને ફીલ મળે છે. એમ્યુનિટીઝથી લઈને સરાઉન્ડિંગ એઝ વેલ એઝ બાલ્કનીનો પર્ટિક્યુલરલી વ્યૂ કેવો આવશે, ઇવન પર્ટિક્યુલરલી ચોઇસ ઓફ યુનિટની અંદર વાસ્તુ કમ્પ્લાયન્સ છે કે નહીં, સનલાઇટની ઇમ્પેક્ટ એના પર્ટિક્યુલરલી ચોઇસ ઓફ યુનિટની અંદર કેવી આવે છે, એ પણ બાયરને એક્ઝેક્ટલી આઈડિયા આવી જાય છે. રિયલ એસ્ટેટ માર્કેટના અંદર અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ માટે આજે સૌથી મોટો ચેલેન્જ શું છે? સૌથી મોટામાં મોટી ચેલેન્જ છે વિઝ્યુલાઇઝેશન. ટ્રુ. બિકોઝ વિધાઉટ વિઝ્યુલાઇઝેશન રિયલ એસ્ટેટમાં હોમ બાઇંગ પ્રોસેસ એ ગેમ્બલિંગ જેવી છે. આજે એઝ એ કસ્ટમર મને ખાલી સેમ્પલ હાઉસમાં ફ્લોર પ્લાન યા સેમ્પલ હાઉસ યા રેન્ડર વિડીયોથી મને યુનિટની સાઇઝ કેટલી છે એ જ મને ખ્યાલ આવે છે. અગર કોઈ પ્રોજેક્ટની અંદર ડબલ હાઇટની ફોયર છે તો એઝ અ કસ્ટમર કે એઝ અ પોટેન્શિયલ બાયર હું નથી ઇમેજિન કરી શકતો કે ડબલ હાઇટની ફોયર કેવી દેખાશે. ઇવન જ્યારે બાલ્કનીનો વ્યૂ, આજે હું 35th ફ્લોર ઉપર યા ફિર 30th ફ્લોર ઉપર હું ઘર લેવાનું વિચારી રહ્યો છું, તો બાલ્કનીનો વ્યૂ કેવો આવશે આઈ ડોન્ટ નો, બિકોઝ એ રેન્ડર વિડીયોથી યા ફિર બ્રોશરથી યા ફિર સેમ્પલ હાઉસથી એ મને ખ્યાલ નથી આવતો, રાઈટ.
અને એમ્યુનિટીઝ છે. ઇન કેસ ઘણીવાર એવું થતું હોય છે કે બેડરૂમમાંથી સ્વિમિંગ પુલનો વ્યૂ આવતો હોય છે, તો એ વસ્તુ એઝ અ કસ્ટમર હું વિઝ્યુલાઇઝ નથી કરી શકતો. ઇવન 12x18 રૂમ છે, 12x18 રૂમ આર્કિટેક્ટની લેંગ્વેજ એઝ અ પોટેન્શિયલ બાયર મને ખબર નથી પડતી. તો આ બધા જ ક્વેશ્ચન યા ફિર ચેલેન્જીસનું એક જ સોલ્યુશન છે, પ્રોપ વોક. પ્રોપ વોકની અંદર ઇવન એલોટેડ પાર્કિંગ પણ પહેલા દિવસથી, એટલે કે પ્રી-લોન્ચ સ્ટેજમાં એલોટેડ પાર્કિંગ પણ ડેવલપર પોટેન્શિયલ બાયરને લઈ જઈને બતાવી શકે છે કે આ પર્ટિક્યુલરલી એલોટેડ પાર્કિંગ છે. ઇવન દરેક એમ્યુનિટીઝ કોઈ પણ એંગલથી અને કોઈ પણ કોર્નરથી એક્સપ્લોર કરાવી શકે છે. આજે 14th ફ્લોર ઉપરથી બાલ્કનીનો મારો વ્યૂ કેવો આવશે એ પણ એ કસ્ટમરને ફર્સ્ટ ડેથી વિઝ્યુલાઇઝ કે એક્સપિરિયન્સ કરાવી શકે. તો એવું કહી શકીએ કે ઘણીવાર કસ્ટમર જ્યારે ફ્લેટ પરચેસ કરવા માટે બેસે તો એમનો જે ડિસિઝન ટાઈમ હોય એ બહુ લાંબો થઈ જતો હોય. જ્યારે ડેવલપરે સિમ્પલ હાઉસ બનાવ્યું છે છતાં પણ, તો એનું શું રીઝન હોય મેઇનલી, અને આ ટાઈમને ઓછો કરવા માટે સ્પેસિફિકલી કસ્ટમરનું જે ડિસિઝન મેકિંગ પાવર છે એને ફાસ્ટ કરવા માટે પ્રોપ વોક કેવી રીતે હેલ્પફુલ છે? બેઝિકલી કેવું છે, જ્યારે કસ્ટમર કોઈ રિયલ એસ્ટેટ ડેવલપર પાસે ગયું તો એનો જે સેલ્સ પર્સન હોય છે બ્રોશર ચાલુ કરે ફર્સ્ટ પેજથી લઈને લાસ્ટ પેજ સુધી, પહેલેથી સમજાવી દીધું છે, લાસ્ટ પેજ સુધી સમજાવી દે, આ છે, આ લોકાલિટી છે, આ છે. પણ એમાં બધું જ ઇમેજિન જ કરવાનું હોય છે, એમાં રિયાલિટી કશું જ હોતી નથી. એઝ એ પોટેન્શિયલ બાયર હું વિચારું છું કે એમને કહી દીધું કે આના પછી આ બિલ્ડિંગ બનશે 2 વર્ષ પછી, કે આ ટીપી નીકળે છે, કે ભાઈ મારા રૂમમાંથી સ્વિમિંગ પુલ દેખાય છે, પણ એ બધું જ ઇમેજિનમાં જ છે, રિયાલિટીમાં નથી. જ્યારે પ્રોપવોકનો યુઝ કરે છે રિયલ એસ્ટેટ ડેવલપર કોઈ બી, ત્યારે આ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન એ રીતે આવે છે કે કસ્ટમરને એન્ટ્રી ગેટમાંથી લઈને નીચે પાર્કિંગ સુધીથી લઈને પોતાના ફ્લેટથી લઈને બધું જ, ઇવન એમ્યુનિટીઝ છે, યોગા રૂમ છે કે ચિલ્ડ્રન પ્લે એરિયા છે, બધું જ ને એનો સોલ્યુશન મળી જાય છે. ઇવન ટીપી એના રૂમમાંથી એનો કયો રોડ દેખાય છે એ બધો જ આઈડિયા આવી જાય છે. યુઝ્યુઅલી જ્યારે કસ્ટમર કોઈ પણ પ્રોડક્ટ પરચેસ કરવા માટે બેસે ત્યારે એમના બેઝિક ક્વેશ્ચન એવું હોય છે કે અત્યારે જે અમદાવાદનું રિયલ એસ્ટેટ માર્કેટ ચાલે છે એ મારા ખ્યાલ પ્રમાણે કસ્ટમર આવીને સૌથી પહેલા એવો ક્વેશ્ચન પૂછશે કે રોડ ફેસિંગ ફ્લેટ કેટલા છે અને ગાર્ડન ફેસિંગ ફ્લેટ કેટલા છે, રાઈટ? ઘણા બધા કસ્ટમર ઘરેથી જ ડિસાઇડ કરીને આવે છે કે આપણે કોઈ પણ જગ્યાએ પ્રોડક્ટ પરચેસ કરીશું તો આપણે તો રોડ ફેસિંગ ફ્લેટ જોઈએ છે. અને જે લોકોના ઘરમાં નાના કિડ્સ છે, ચિલ્ડ્રન્સ છે, એ લોકો એવું પ્રિફર કરે છે કે અમે લોકો ગાર્ડન ફેસિંગ ફ્લેટ પરચેસ કરીશું, જેના હિસાબે એ લોકો પોતાના બાલ્કનીના અંદરથી એના કિડ્સ પર વોચ રાખી શકે કે એ લોકો કઈ જગ્યા પર રમી રહ્યા છે. તો આઈ ગેસ પ્રોપ વોક છે એ આવા લોકો માટે સીધું સોલ્યુશન છે. ડેફિનેટલી. પહેલાના ટાઈમમાં એવું થતું હતું કે જ્યારે રિયલ એસ્ટેટ ડેવલપર પોતાની પ્રોડક્ટને માર્કેટ કરવા માટે આઈ ગેસ બ્રોશર ઓર ગ્રાફિક આનાથી વધારે કંઈ વિચારી નહોતો શકતો. તો અત્યારે પ્રોપ વોક છે માર્કેટિંગ માટે કેવી રીતે યુઝફુલ થઈ શકે? જ્યારે પ્રોજેક્ટ પ્રી લોન્ચ સ્ટેજમાં હોય છે ત્યારે એની માર્કેટિંગ એજન્સીઝ થર્ડ પાર્ટી ઇમેજીસ યુઝ કરતી હોય છે, અને રેન્ડર ફોટોઝ યા વિડીયોઝ પણ અવેલેબલ નથી હોતા. એ ટાઈમે જ્યારે ડેવલપર્સ પાસે લોકેશન સિવાય બતાવવા માટે કશું હોતું નથી, અને થર્ડ પાર્ટી ઇમેજીસ માર્કેટિંગ માટે યુઝ થતી હોય છે. તો પ્રોપવોકનો યુઝ કરીને ઇવન એનું જે ફીચર્સ છે યા ફિર આખો પ્રોજેક્ટ છે એના જે ઇમેજીસ છે એ ઇમેજીસનો પણ માર્કેટિંગ ટૂલ તરીકે યા ફિર સોશિયલ મીડિયામાં પ્રમોશન માટે યુઝ કરી શકે છે. જ્યારે તમે પ્રોપ વોક છે એ ક્રિએટ કરો છો, વોટ એવર ધ સોલ્યુશન યુ આર ક્રિએટિંગ બેઝ ઓન અ ટેકનોલોજી, જનરલી માર્કેટિંગ ટૂલ્સના અંદર ડેવલપર છે એ કોઈ પણ 3D પિક્ચર્સ ઉઠાવીને મૂકી દેતા હોય જે રિલેટેબલ છે એમની પ્રોડક્ટ સાથે. ધીસ ઇઝ અગેન અબાઉટ ટુ ક્રિએટ એક્સપિરિયન્સ કે આ 3D પિક્ચર છે, ધીસ ઇઝ નોટ રિયલ, પણ જ્યારે બનીને આવશે એ ત્યારે ઓલમોસ્ટ આવું દેખાશે. તો આઈ ગેસ પ્રોપ વોક એ ઓલમોસ્ટ ને 99% શ્યોરિટીના અંદર રિપ્લેસ કરી દે છે. એક્ઝેક્ટલી. સો એ બેઝિકલી વિઝ્યુલાઇઝ કરવા માટે જે એક માર્કેટિંગ એજન્સી હોય છે
એ થર્ડ પાર્ટી સિમિલર કાઇન્ડ ઓફ થર્ડ પાર્ટી ઇમેજીસ, જેમ કે ફોર એક્ઝામ્પલ ચિલ્ડ્રન પ્લે એરિયા છે, તો ચિલ્ડ્રન પ્લે એરિયા યા ફિર કોઈ એમ્યુનિટીઝ છે, તો એમ્યુનિટીઝને થર્ડ પાર્ટી ઇમેજીસ યુઝ કરતા. કેનવાના અંદરથી કોઈ પણ ગ્રાફિક્સ ઉઠાવીને Exactly. કોઈ પણ માર્કેટિંગ ઇવન એઆઈ જનરેટેડ ઇમેજીસ પણ અત્યારે તો યુઝ થાય છે. બટ એની જગ્યાએ પર્ટિક્યુલરલી જે ડેવલપર ક્લેમ કરી રહ્યા છે યા ફિર રેરામાં જે પાસિંગમાં ઓલરેડી ફાઇલ્સ મૂકેલી છે એના અકોર્ડિંગ જ એનું પ્રોપોકનું વિઝ્યુલાઇઝેશન થાય છે. સો આખા પ્રોજેક્ટનું વિઝ્યુલાઇઝેશન એમાંથી પણ કોઈ પણ એમ્યુનિટીઝ નો પર્ટિક્યુલરલી વ્યૂ મારે ફર્સ્ટ ડેથી મારે કસ્ટમરના એક્સપિરિયન્સ કરાવવો છે, તો એ એઝ અ માર્કેટિંગ ટૂલ યા ફિર સોશિયલ મીડિયામાં પણ એ વસ્તુને યુઝ કરી શકે છે. ઓકે, સો પ્રોપવોકના મદદથી એવું કહી શકાય કે જે વસ્તુ લીગલ જઈ રહી છે, પાઇલ પાસમાં જઈ રહી છે, રેરાના અંદર જઈ રહી છે, અને અકોર્ડિંગ ટુ રેરા ડેવલપરે જે વસ્તુ કમિટ કરી છે કસ્ટમરને બનાવીને આપવા માટે, એ એક્યુરેટ વસ્તુ છે, એ તમે પ્રોપવોકના મદદથી તમે જનરેટ કરી શકો છો. પ્રોપવોકના તમે જ્યારે બી પ્રોપવોક યુઝ કરો છો, લાઈક એઝ અ ડેવલપર હું પ્રોપવોક સોલ્યુશન છે એ બાય કરું છું ટેકલ્યુઝન પાસેથી, તો મારે કોઈ આવા થર્ડ પાર્ટી ઇમેજીસ છે એ માર્કેટના અંદર ક્રિએટ કરાવવાની એક્ઝેક્ટલી. એમાં બેઝિકલી કેવું છે કે જ્યારે બી કોઈ બી રિયલ એસ્ટેટ ડેવલપર ટેક ઇલ્યુઝન જોડે ઓનબોર્ડ થાય છે, પ્રોપવોક માટે જોડાવવું હોય ને એક્સપિરિયન્સ કરવો હોય છે, ત્યારે અમારો ફર્સ્ટ પ્રિફરન્સ એવો હોય છે કે અમે એની જે રેરા અપ્રૂવ્ડ ફાઇલ હોય છે, રેરા અપ્રૂવ્ડ સ્કેચઅપ હોય છે, એના બેઝ ઉપરથી જ અમે પ્રોપવોક બનાવીએ છીએ. તો એના લીધે કોઈ જ એમાં એવું નથી હોતું કે આ 12x18 બતાવી દીધો ને એકચ્યુઅલ 12x12 છે કે 12x15 છે. એનો લીધે પ્રોપવોક બહુ બેનિફિટ કરે છે. એટલે મેનિપ્યુલેશનના કોઈ પણ ચાન્સીસ રહેતા નથી, અને મોર ઓવર કે ટ્રાન્સપરન્સી, કે બાયરને એ પર્ટિક્યુલરલી કોન્ફિડન્સ મળે છે કે જે ડેવલપર એ પાસિંગમાં મૂક્યું છે એ જ વસ્તુ એ ડેવલપર એક્સપિરિયન્સ કરાવડાવી રહ્યો છે બાયરને. આ વર્ડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ટ્રાન્સપરન્સી. એઝ અ સેલ્સ પર્સન મને બી ખ્યાલ છે કે જ્યારે કસ્ટમર આવીને બેસે, પહેલાના સમયમાં કેવું હતું કે રેરા જ્યારે ઇન્ટ્રોડ્યુસ નહોતું થયું ને, ત્યારે બહુ જ પ્રોબ્લેમ થતા હતા કે ડેવલપર બતાવે છે કંઈક અલગ અને બનાવે છે કંઈક. બનાવીને ડિલિવર કરી દીધા પછી તો કસ્ટમર પાસે પણ કોઈ ઓપ્શન નથી બચતો એને એક્સેપ્ટ કર્યા સિવાય. એટલે ઘણીવાર જે પેલા જૂના ઘા પડેલા છે હજુ પણ લોકોને કંઈ ના કંઈ વાગી રહ્યા છે, એટલે કસ્ટમર આવીને પહેલા એવું જ પૂછશે કે તમે જે બ્રોશરમાં બતાવો છો એવું જ આપવાના છો ને. એક્ઝેક્ટલી. પ્રોપવોક છે એનું સોલ્યુશન છે. એમ કહી શકું કે પ્રોપવોક ટ્રસ્ટ, ટ્રાન્સપરન્સી અને કોન્ફિડન્સ આ ત્રણ વસ્તુ ડિલિવર કરે છે પોટેન્શિયલ બાયરને. હું આઈટી પર્સન નથી, પણ આપણી ઘણી બધી ઓડિયન્સ છે એમાંથી કોઈ આઈટી પર્સન હશે, તો એના બિહાફમાં હું તમને એવો ક્વેશ્ચન પૂછું કે આઈટીના લેંગ્વેજમાં ટેક ઇલ્યુઝન શું છે? સો ઘણી બધી 3-4 ટેકનોલોજીનું મિક્સચર છે. સો ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ વન કાઇન્ડ ઓફ પાર્ટ ઓફ વર્ચ્યુઅલ રિયાલિટી, એઝ વેલ એઝ એની અંદર ઓપ્ટિમાઇઝેશન યુઝ થાય છે, એઝ વેલ એઝ ગેમ એન્જિન યુઝ થાય છે, યુઆઈ યુએક્સનો પણ અમુક પાર્ટ યુઝ થાય છે. સો આ બધાને મિક્સ કરીને અમે એક પ્રોડક્ટ બનાવી છે જેનું નામ છે ઇમર્સિવ સેલ્સ ટૂલ પ્રોપવોક. કદાચ તમે જે લેંગ્વેજમાં ડિલિવર કર્યું એ મારા કરતાં આઈટીનો માણસ છે બરાબર સમજ્યો હશે, બટ મારે આને ઇઝી લેંગ્વેજમાં સમજવું હોય તો 2016ના આસપાસ પેલી ગેમ ઇન્ટ્રોડ્યુસ થઈ હતી, તમને કદાચ યાદ હોય તો, પોકેમોન પકડવાવાળી ગેમ છે. તો એ પણ આવા જ કોઈ ટૂલ્સની હેલ્પથી બનાવવામાં આવી હશે? હા, એ બેઝિકલી એઆર ઉપર ડેવલપ કરેલી ગેમ હતી, ઓગમેન્ટેડ રિયાલિટી. સો ઓગમેન્ટેડ રિયાલિટી ઇઝ બેઝિકલી ડિજિટલ વર્લ્ડને રિયાલિટી સાથે ઓવરલે કરે છે એવું કહી શકીએ આપણે. અને આ બેઝિકલી જે વર્ચ્યુઅલ રિયાલિટી પર છે. સો બંનેમાં ડિફરન્સ એ છે કે વીઆર જે કે વર્ચ્યુઅલ રિયાલિટી છે એ કોમ્પ્યુટર જનરેટેડ 3D સિમ્યુલેશન પ્રોગ્રામ છે જેનાથી યુઝર યા ફિર પર્સન ઇન્ટરેક્ટ, ફીલ અને વોક એ ઇમર્સિવ એન્વાયરમેન્ટની અંદર વોક, ફીલ અથવા ઇન્ટરેક્ટ કરી શકે છે. અગર આને વધારે ઇઝી લેંગ્વેજમાં ડીકોડ કરવું હોય તો એઆર ઇઝ સમથિંગ લાઈક કોઈ પણ ઇમેજ ઉઠાવીને એને 3Dના અંદર કન્વર્ટ કરીને જે વ્યુઅર છે એના સુધી પહોંચાડવું, રાઈટ? અને જ્યારે વીઆર છે તો એકચ્યુઅલ યુઝરને
એ વિઝ્યુલાઇઝેશનના વર્ડ સુધી લઈ જઈને એ એક્સપિરિયન્સ ક્રિએટ કરાવો, ઇફ આઈ એમ નોટ રોંગ. હા, સો એકદમ સિમ્પલ લેંગ્વેજમાં અગર આને ડીકોડ કરીએ તો એમ કહી શકીએ કે AR ઇઝ અ મિક્સચર ઓફ રિયલિટી એઝ વેલ એઝ ડિજિટલ વર્લ્ડ. જ્યારે VR એ આખું ડિજિટલ યા ફિર વર્ચ્યુઅલ વર્લ્ડની અંદર એક્સપિરિયન્સ આપે છે. તો પ્રોપવર્ક છે એનો રિયલ USP શું છે? પ્રોપવર્કનો રિયલ USP ટ્રસ્ટ, ટ્રાન્સપરન્સી અને કોન્ફિડન્સ. રિયલ એસ્ટેટ ડેવલપર અમારી પ્રોડક્ટ યા ફિર પ્રોપવર્કને યુઝ કરીને એમના પર્ટિક્યુલરલી પ્રોજેક્ટ માટે એ એમના પોટેન્શિયલ બાયરને ટ્રસ્ટ, ટ્રાન્સપરન્સી અને કોન્ફિડન્સ ડિલિવર કરે છે. ધવલભાઈ, હું બેક ટુ પોકેમોન વાળી ગેમ પર આવું તો મારો અગેન ક્વેશ્ચન એવો છે કે 3D રેન્ડરિંગ, VR અને પ્રોપવર્ક, અગર આ ત્રણેયની કમ્પેરિઝન કરીએ તો બેસ્ટ આઉટપુટ છે કે બેસ્ટ એક્સપિરિયન્સ છે એ કોણ ક્રિએટ કરાવી શકે? બેસ્ટ એક્સપિરિયન્સ તમને પ્રોપવર્ક ક્રિએટ કરાવી શકે. બેઝિકલી 3D રેન્ડરિંગમાં શું હોય છે, સિમ્પલ કે તમે એક સાઈડ ડિસાઈડ કરી દીધી કે ફ્રન્ટ તમારા પ્રોજેક્ટની ફ્રન્ટ સાઈડ છે એની તમે અમુક ફ્રેમ્સ નક્કી કરી લીધી તો એને રેન્ડર કરીને તમે વિઝ્યુઅલાઇઝ કરી શકો છો. એનાથી લઈને તમે એની બેક સાઈડ છે, એની અંદર શું છે એ તમે વિઝ્યુઅલાઇઝ નથી કરી શકતા. જ્યારે વર્ચ્યુઅલ રિયાલિટીમાં શું છે કે તમે આખી બિલ્ડિંગની અંદર જઈને તમે ફીલ આપે છે કે તમે એમાં અંદર છો એવું તમે એન્વાયરમેન્ટ ક્રિએટ થઈ જાય છે. પણ એની અમુક લિમિટેશન છે કે તમે એજ લિમિટ લાઈક અત્યારે શું થાય છે કે 25 થી 40 વર્ષના લોકો હોય છે ને એ વધારે પ્રિફર કરે, એમને સમજ આવે છે VR ટેકનોલોજી. પણ અત્યારે જ્યારે હોમ બાઇંગ પ્રોસેસમાં શું હોય છે કે બેઝિકલી એમના ફાધર છે, એજેડ પર્સન છે, એ વધારે ડિસિઝન મેકિંગ લેવાવાળા હોય છે. ફેમિલી. યસ, પૂરું ફેમિલી ઇન્વોલ્વ હોય છે. ત્યારે ડિસિઝન લેવામાં થોડું ટફ થઈ જાય છે એમના માટે. અને કોઈને ચશ્મા છે તો એમની VR ગ્લાસીસ પહેરીને જોઈ નથી શકતા. એના માટે થઈને આ બધાનું સોલ્યુશન છે પ્રોપવર્ક. સો આમાં હું એક વસ્તુ હજુ એડ કરવા માંગુ છું. રેન્ડરિંગ વિડીયો એ એક્સપિરિયન્સ નથી આપતું, બટ વર્ચ્યુઅલ રિયાલિટી એ એક્સપિરિયન્સ આપે છે. સો મેજર ડિફરન્સ એક આ છે. અને વર્ચ્યુઅલ રિયાલિટીમાં જેમ ધવલે કીધું એમ ઘણા બધા લિમિટેશન્સ છે અને આખી ફેમિલીને યુઝ કરવું એ ડિફિકલ્ટ છે, એઝ વેલ એઝ બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે VRને યુઝ કરવું. આ બધી ચેલેન્જીસનો આન્સર પ્રોપવર્ક છે. હું તમને આના અંદર એક ઓર ક્વેશ્ચન એડ કરીને પૂછવા માંગુ છું કે જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી VR એટલે આપણને જે પેલા ગ્લાસીસ પહેરીને સિસ્ટમ પર બતાવવામાં આવે છે એ પ્રોસેસ, રાઈટ? એક્ઝેક્ટલી કરેક્ટ. જ્યારે પ્રોપવર્કની અંદર તમે ગેમિંગ કંટ્રોલર યા ફિર ગેમિંગ કન્સોલથી મોનિટર યા ફિર ડિસ્પ્લે ઉપર આખો પ્રોજેક્ટને એક્સપ્લોર કરી શકો છો. સો પ્રોપવર્ક અને VRની અંદર મેજર ડિફરન્સ એ છે કે VRની અંદર એક એટ અ ટાઈમ એક જ પર્સન વિઝ્યુઅલાઇઝ કરી શકે છે, જ્યારે પ્રોપવર્કની અંદર આખું ફેમિલી યા ફિર મલ્ટિપલ પોટેન્શિયલ બાયર્સ એક સાથે આખો પ્રોજેક્ટ વિઝ્યુઅલાઇઝ કરી શકે છે. અને પ્રોપવર્ક ખાલી પ્રોજેક્ટ વિઝ્યુઅલાઇઝ નથી કરાવડાવતું, એ એક સેલ્સ ટૂલ છે જેનાથી એની ડિસિઝન મેકિંગની પ્રોસેસ પણ ઇઝી થઈ જાય છે. મેં એકવાર VR એક્સપિરિયન્સ કરેલું છે કે જે ગ્લાસીસ પહેરીને નીકાળ્યા પછી ખરેખર તમને 5 મિનિટ તો તમારું જે મેન્ટલ લેવલ છે એને સ્ટેબલ કરવામાં લાગે. અમે એઝ અ ટેક ઇલ્યુઝન્સ અમે VRનું સોલ્યુશન્સ પણ આપીએ છીએ યા ફિર VR સર્વિસીસ પણ આપીએ છીએ. બટ ટેક ઇલ્યુઝન્સ એઝ અ એક્સપર્ટ પ્રોપવર્કને વધારે રિફર કરે છે કમ્પેર ટુ VR. સો જેમ તમે કીધું યા ફિર આપણે વાત થઈ એ રીતે VRની અંદર ઘણા બધા ચેલેન્જીસ છે, બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. એજેડ માટે છે ને એ ફ્લેક્સિબલ યા ફિર સ્મૂથર પ્રોસેસ નથી VR યુઝ કરવું, યા ફિર જેને સ્પેક્સ છે એના માટે પણ એ ઇઝીલી યા ફિર બહુ ફ્લેક્સિબલ બાઇંગ એક્સપિરિયન્સ એના માટે રહેતો નથી. અને હાર્ડવેરની પણ લિમિટેશન્સ છે. આટલી બધી વસ્તુ યા ફિર ચેલેન્જ પછી એક જ પર્સન એક જ ટાઈમે પ્રોજેક્ટને એક્સપ્લોર યા એક્સપિરિયન્સ કરી શકે છે. એક્ઝેક્ટલી. સો આ બધા ચેલેન્જીસ નું સોલ્યુશન છે પ્રોપવર્ક છે. અને પ્રોપવર્કના અંદર કસ્ટમરને એક્સપિરિયન્સ કરવું છે તો એક સાથે મલ્ટિપલ લોકો કેવી રીતે એક્સપિરિયન્સ ક્રિએટ કરી શકે? પ્રોપવર્કને અમે ડેવલપર્સને એમની કોન્ફરન્સ રૂમમાં ઇન્સ્ટોલ કરીએ છીએ. સો જેનાથી શું છે કે એક સાથે 10 પર્સન છે યા ફિર આખી ફેમિલી છે, આખી ફેમિલી પણ એક સાથે પ્રોજેક્ટને એક્સપ્લોર કરી શકે છે. ઇવન ગેમિંગ કંટ્રોલરથી હું અહીંયા બેઠા બેઠા આખા મોનિટર ઉપર આખો પ્રોજેક્ટને એક્સપ્લોર કરી શકું છું. યસ. ઓકે, એટલે
વીઆરને એક્સપિરિયન્સ કરવા માટે તમારે જે ટૂલ્સ કે ગેજેટની રિક્વાયરમેન્ટ છે એના કરતાં મિનિમમ ટૂલ્સથી તમે પ્રોપ વોકને યુટિલાઇઝ કરી શકો છો. થોડું વધારે મને આઈડિયા આપો ને કે એઝ અ ડેવલપર હું પ્રોપ વોક બાય કરું, બરાબર છે, અને એઝ અ સેલ્સ પર્સન જ્યારે મારે કસ્ટમરને એ સમજાવવું છે તો કેવી રીતે આનું ઇન્સ્ટોલેશન હોય છે, કેટલા હાર્ડવેરની રિક્વાયરમેન્ટ હોય છે, ઇન્ટરનેટ કેપેસિટી કેવી જોઈએ છે? બેઝિકલી પ્રોપવોકના 2 વર્ઝન છે. એક ક્લાઉડ બેઝ વર્ઝન છે અને એક છે ઓફલાઈન વર્ઝન. સો ઓફલાઈન વર્ઝનની અંદર હાર્ડવેર રિક્વાયરમેન્ટમાં જસ્ટ એક જીપીયુ હોય છે અને જીપીયુ સાથે ડેવલપર્સ પાસે ઓલરેડી રેન્ડર વિડીયો જે એની પર બતાવતા હોય છે મોનિટર્સ, એ તો હોય જ છે ઓલરેડી. સો હાર્ડવેર સાથે કંટ્રોલર થ્રુ આખો પ્રોજેક્ટ એ મોનિટર યા ફિર ડિસ્પ્લે ઉપર એક્સપિરિયન્સ કરાવડાવી શકે ઓફલાઈન વર્ઝનની અંદર. જ્યારે ઓનલાઈન વર્ઝનની અંદર સેલ્સ પર્સનને અગર કસ્ટમરના ઘરે જઈને પ્રીમિયમ ફીલ આપવું છે, આખો પ્રોજેક્ટ મારે કસ્ટમરના ઘરે જઈને એક્સપિરિયન્સ કરાવડાવો છે, તો જસ્ટ 100 MBPSનું ઇન્ટરનેટ હોય, ટેબ્લેટ હોય, ને ટેબ્લેટ ઉપરથી ક્લાઉડ બેઝ સોલ્યુશન યા ફિર પિક્સેલ સ્ટ્રીમિંગની ટેકનોલોજીની હેલ્પથી આખો પ્રોજેક્ટ ઘરે બેઠા પણ એક્સપ્લોર કરાવડાવી શકે. સો એઝ અ કસ્ટમર પણ મને પ્રીમિયમ ફીલ મળે. જ્યારે હું 5 કરોડનું ઘર લઉં છું ત્યારે મારે સાઇટ ઉપર જોવા જવાની જરૂર નથી. જ્યારે સાઇટ અંડર કન્સ્ટ્રક્શન સ્ટેજમાં છે ત્યારે ઇવન સેલ્સ પર્સન ઘરે આવીને મને આખો પ્રોજેક્ટ એક્સપિરિયન્સ કરાવડાવશે ને હું ફેમિલી સાથે ડિસિઝન લઈ શકીશ. નાઇસ. પ્રોપ વોક છે, અગર ફોનથી ઓપરેટ કરવું હોય, મોબાઈલ ફોનથી, તો થઈ શકે છે? યસ, થઈ શકે છે. પૂરેપૂરું પ્રોપ વોક નો એક્સપિરિયન્સ લઈ શકાય કે પર્ટિક્યુલર એક સર્ટન પ્રોજેક્ટનો પાર્ટ છે એ જ એક્સપિરિયન્સ? પૂરેપૂરો એક્સપિરિયન્સ મોબાઈલ ફોન, ટેબ્લેટ, પીસી, ટીવી, કોઈ બી ડિવાઇસથી ઓપરેટ થઈ શકે છે. સોમિલભાઈ, રિયલ એસ્ટેટ ડેવલપર તરીકે મારે ટેક ઇલ્યુઝન સાથે શું કામે જોડાવવું જોઈએ? સો રિયલ એસ્ટેટ ડેવલપરના દરેક પ્રોજેક્ટની યુએસપી અને ઓડિયન્સ અલગ હોય છે. સો ટેક ઇલ્યુઝન્સ પર્ટિક્યુલરલી પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ, ઓડિયન્સ અને યુએસપીને સમજીને કસ્ટમાઇઝ અથવા ટેલરમેડ સોલ્યુશન બનાવે છે. સો એનાથી એના પોટેન્શિયલ બાયરની ડિસિઝન મેકિંગની પ્રોસેસ ઇઝી થાય અને સેલ્સ કન્વર્ઝેશનમાં બૂસ્ટ મળે. હું ડેવલપર તરીકે જ્યારે તમારી પ્રોડક્ટ છે બાય કરું છું અને માર્કેટિંગનો બી એક એક્સપેન્સ લઈ રહી છું, તો મારે એવું સોલ્યુશન છે કે ટેક ઇલ્યુઝન છે એ મારા માર્કેટિંગ કોસ્ટને કટ કરી શકે યા ઓછું કરી શકે? સો આમાં હું થોડું વધારે ડિટેલમાં એક્સપ્લેન કરીશ. સો ટેક ઇલ્યુઝન બ્રાન્ડ પોઝિશનિંગમાં પણ હેલ્પ કરે છે, બિકોઝ જ્યારે કસ્ટમર એના કોર્પોરેટ ઓફિસ યા ફિર સાઇટ ઓફિસ પર જાય છે ત્યારે આખો પ્રોજેક્ટ જે રીતે એક્સપિરિયન્સ કરે છે તેની બ્રાન્ડ પોઝિશનિંગ પણ હેલ્પ થાય છે, એની ડિસિઝન મેકિંગની પ્રોસેસ પણ ઇઝી થાય છે. એક બિલ્ડરની બ્રાન્ડ ઇમેજ લઈને ઘરે જાય છે, એ જ્યારે એક્સપિરિયન્સ કરે છે પૂરો પ્રોજેક્ટ, એટલે રિયલ એસ્ટેટ ડેવલપની માઇન્ડમાં પોતાની બ્રાન્ડ ઇમેજ લઈને જાય છે કે આ ડેવલપરના તે આપણે આ એક્સપિરિયન્સ કર્યું હતું. મેઇનલી શું હોય છે કે કસ્ટમર જ્યારે સાઇટ પર આવે ને ત્યારે તમે એને એક હોસ્પિટાલિટી ઓફર કરો. તમારો કોઈ પણ સેલ્સ પર્સન છે એને બ્રોશર સમજાવી દે અને પછી એ એક પ્રાઇસ કોટેશન આપે અને કસ્ટમર છે એ એમની ઓફિસથી બહાર નીકળી જાય છે. આઈ ગેસ આ પ્રોસેસ છે હવે સફિશિયન્ટ નથી. આ એક ટિપિકલ સેલ્સ પ્રોસેસ છે જે અત્યાર સુધી ડેવલપર આને કન્ટિન્યુ કરી રહ્યા હતા. બટ હવે અગર સેલ્સ ટીમને હેલ્પફુલ કેવી રીતે પ્રોપટેક થાય છે? અમારું એઝ એ ટેક ઇલ્યુઝન અમારું એવું માનવું છે કે એક્સપ્લેન કરતાં એક્સપિરિયન્સ કરાવવું વધારે સારું. જનરલી શું થાય છે કે બાયર આવ્યો, સેલ્સ પર્સન એને બ્રોશર સમજાયું, પછી સીધું 5 થી 10 મિનિટમાં પ્રાઇસ પર આવી જાય, બોલો ભાવ, અને પતી ગયું, ચા પાણી કરવાને છે, 10 મિનિટમાં કસ્ટમર આવીને જતું રહે છે. જ્યારે એઝ અ પ્રોપવોક યુઝ કરે છે સેલ્સ પર્સન, તો એ કસ્ટમર જોડે એટલું એંગેજ થઈ જાય છે કે મિનિમમ 20-25 મિનિટ ટાઈમ એમાં એંગેજ કરી શકે છે. કારણ કે એ બેઝિકલી એન્ટ્રી ગેટથી લઈને એને પાર્કિંગ સુધી બધું જ એક્સપ્લેન કરવાનું છે. રોડ આજુબાજુ લોકાલિટી છે એ બી એક્સપ્લેન થઈ શકશે. તો એનાથી એનું કસ્ટમર એંગેજમેન્ટ વધે છે. તો જેટલી કસ્ટમર એની જોડે ટાઈમ સ્પેન્ડ કરશે એટલો એને બી ટ્રસ્ટ આવશે. અત્યારે રિયલ એસ્ટેટના અંદર મોસ્ટલી જે પ્રોડક્ટ સેલ થતી હોય છે
એ ચેનલ પાર્ટનરના મદદથી પણ ઘણા બધા ડેવલપર કરે છે. ઘણા ડેવલપરનો જે રિયલ બેઝ છે એમના ચેનલ પાર્ટનર્સ છે. તો ડેવલપર એમના ચેનલ પાર્ટનરને કઈ હેલ્પ કરી શકે? 100% હેલ્પ કરી શકે. ઇવન અમે એવું માનીએ છીએ કે પ્રોપોકથી ચેનલ પાર્ટનરનું પરફોર્મન્સ પણ ઇમ્પ્રૂવ થાય છે. બિકોઝ ચેનલ પાર્ટનર જે કસ્ટમર સાથે ડીલ કરી રહ્યો છે ત્યારે એને સાઇટ ઉપર વિઝિટ કરાવવાની યા ફિર કોર્પોરેટ ઓફિસ યા ફિર અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ પર વિઝિટ કરવાની જરૂરત નથી. ડાયરેક્ટલી એ પોતાના ટેબ્લેટની અંદર પ્રોપોકથી આખો પ્રોજેક્ટ એ કસ્ટમરના ઘરે જઈને એક્સપ્લેન કરી શકે છે યા ફિર પોતાની ઓફિસ ઉપરથી આખો પ્રોજેક્ટ ડેવલપરનો કસ્ટમરને એક્સપિરિયન્સ કરાવી શકે છે. ઘણી વખત એવું બને કે ચેનલ પાર્ટનર છે એમના પાસે અલગ અલગ સિટીના કસ્ટમર છે, એનું ડેટા હોય છે અને એ લોકોના માટે ઇટ્સ હાર્ડ ટુ ટ્રાવેલ કે કોઈ એક પ્રોડક્ટ માટે એ આખું સિટી ચેન્જ કરીને સાઇટ વિઝિટ કરવા માટે આવે. તો એનું સોલ્યુશન આઈ ગેસ પ્રોપફોગ બેઝિકલી ક્લાઉડ બેઝ સોલ્યુશન પણ છે જ. એટલે એનો કોઈ બી ઇન્વેસ્ટર છે જે સુરત રહે છે, ગાંધીનગર કે બરોડા, કોઈ બી દૂરના સિટીમાં અમદાવાદથી બેઠા બેઠા એને પૂરો પ્રોજેક્ટ આઈ ગેસ આને ગ્લોબલી બી લઈ શકાય. યસ, એનઆરઆઈ ઇન્વેસ્ટર હોય છે એ બી એને ત્યાં એક્સપ્લેન કરી શકે છે પ્રોજેક્ટ. ઇવન દુબઈનો કોઈ કસ્ટમર ઇન્વેસ્ટર છે તો દુબઈ બેઠા બેઠા અહીંયા અમદાવાદનો પ્રોજેક્ટ જોઈને ઇન્વેસ્ટ કરી શકે છે અને એનાથી એને ટ્રસ્ટ બિલ્ડ થાય છે. સો હમણાં તમે કદાચ ખ્યાલ હોય તો હમણાં ન્યૂઝ આવ્યા છે કે 2030ની અંદર ઓલિમ્પિક માટે બીડ કરી રહ્યું છે અમદાવાદ, રાઈટ? તો એવી પોસિબિલિટી છે કે ઘણા બધા એનઆરઆઈ યા ફિર ગ્લોબલ ઇન્વેસ્ટર્સ અમદાવાદમાં ઇન્વેસ્ટ કરશે. સો એ ટાઈમે પ્રોપોક ગેમ ચેન્જર બની જાય છે. બિકોઝ અહીંયા બેઠું છે, અહીંયા ડેવલપરની સાઇટ છે અને કસ્ટમર બેઠું છે યુએસની અંદર. તો એ વખતે કસ્ટમરનો યા ફિર ડેવલપરનો સેલ્સ પર્સન અહીંયા બેઠા બેઠા યુએસની અંદર પ્રોજેક્ટને પ્રોપોક થ્રુ એક્સપ્લેન કરીને ઇન્વેસ્ટમેન્ટ અમદાવાદમાં કરાવડાવી શકે છે. હું આમાં એક ઓર વસ્તુ એડ કરીશ. અમારા સાઇટ પર જેટલા બી ફોરેનના કસ્ટમર છે ને એ એમના રિલેટિવને ફોન કરીને કહેશે કે તમે એકવાર આ સાઇટ પર જઈને જોઈ આવજો ને, મેં આનું બ્રોશર. અત્યારે તો રીલ્સ પર ઇન્ફ્લુએન્સર છે એ પ્રોડક્ટને માર્કેટિંગ કરતા હોય છે. તો અમને આવા ઘણા એક્સપિરિયન્સ થાય છે કે પોતાના રિલેટિવ્સને મોકલે છે કે સો એન્ડ સો સાઇટ પર જઈને તમે એકવાર પ્રોજેક્ટની ડિટેલ્સ લઈને મને આપો. તો આઈ ગેસ ધીસ ઇઝ ધ વેરી ક્લિયર સોલ્યુશન કે કોઈ પણ ડેવલપર છે અહીંયાથી જ પોતાની પૂરેપૂરી સાઇટની ઇન્ફોર્મેશન છે થ્રુ ધીસ વન લિંક એ ત્યાં એનઆરઆઈ ઇન્વેસ્ટર મને બતાવી શકે છે. એટલે રિલેટિવને પણ ઘણીવાર એવું થાય કે ઘર એમને લેવાનું છે ને હું ક્યાં ધક્કા મારે ખાવા પડે છે. ક્લાયન્ટ ઘણીવાર એવું પૂછે સાઇટ પર આવીને કે 21મા ફ્લોર પરથી મારા બાલ્કનીમાંથી વ્યૂ મને કેવું દેખાશે? અને ત્યારે છે ને સેલ્સ ટીમ બિચારી એકબીજાના સામે જોઈને માથું ખંજવાડે. તો આનું સોલ્યુશન ત્યારે સેલ્સ ટીમ એવી વાતો કરે છે કે અહીંયા સામે રોડ આવવાનો છે, તમને 21માં મળે, મસ્ત 4 વર્ષ પછી મસ્ત જોરદાર વ્યૂ આવશે. કસ્ટમરને ઇમેજિન કરવું પડે. યસ. બેઝિકલી અમે પ્રોપોકમાં શું કરીએ છીએ, જ્યારે બી અમે કોઈ બિલ્ડર પાસેથી ડ્રોઈંગ લીધું તો અમારું ફર્સ્ટ કામ જ એ હોય છે કે જ્યાં પ્રોજેક્ટનું લોકેશન છે તો એના જેટલા બી પ્રોજેક્ટના ફ્લોર છે, લાઈક 20 છે, 40 છે, તો અમે પર ફ્લોરથી ડ્રોન શૂટ કરાવીએ છીએ 360. તો એ ડ્રોન શૂટને અમે પ્રોપોક જોડે ઇન્ટિગ્રેટ કરીએ છીએ. તો કોઈ બી કસ્ટમરને પોતાના કોઈ બી 35 ફ્લોર છે, 40 ફ્લોર છે, તો પોતાના રૂમમાંથી શું વ્યૂ આવશે એને એકચ્યુઅલ હાઇટની ફીલ આવે છે. લેટ્સ સપોઝ કે કોઈનું ઘર છે એ એસપી રિંગ રોડ ફેસિંગ છે અને સપોઝ એને 35 ઓર 35 ફ્લોર પર એ ઘર પરચેસ કરે છે, તો કસ્ટમર અને સેલ્સ ટીમ છે એવું કહી શકે કે તમને મોન્ડેલ હાઇટ દેખાશે, વાયમ્સ. ઇવન 5 કિલોમીટર્સની અંદર જેટલી પણ લોકેલિટીઝ છે એ પણ એક્સપ્લોર કરાવી શકે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ એના પ્રોજેક્ટથી 2 કિલોમીટરે કે 3 કિલોમીટરે કોઈ પર્ટિક્યુલરલી સ્કૂલ છે યા 5 સ્ટાર હોટલ છે યા ઇવન 5 કિલોમીટરે એરપોર્ટ છે, તો એ પણ કસ્ટમરને આજથી એક્સપ્લોર કે યા ફિર વિઝ્યુલાઇઝ કે એક્સપિરિયન્સ કરાવી શકે. તમે જે આ વર્ચ્યુઅલ ટૂર ક્રિએટ કરો છો, આ જે એક્સપિરિયન્સ ક્રિએટ કરો છો, એના અંદર એવી કોઈ ફેસિલિટી છે કે લેટ્સ સપોઝ મારી જે પ્રોડક્ટ છે
એ રાજપથ ક્લબથી બહુ 500 મીટર કે 200 મીટરના ડિસ્ટન્સમાં છે અને મારે રાજપથ ક્લબને હાઇલાઇટ કરી અને ઓન દેટ પર્ટિક્યુલર બેઝ મને મારી પ્રોડક્ટને હાઇલાઇટ કરવી છે તો એક ગાડી રાજપથ ક્લબના બાજુમાંથી નીકળી અને એ સેમ જે 24 મીટરનો કે 18 મીટરનો રોડ છે એના પર આવીને મારા પ્રોડક્ટ પર સ્ટોપ થાય. આવા કોઈ સોલ્યુશન્સ? જ્યારે આપણે વાત કરીએ છીએ કે મારું પ્રોજેક્ટ લોકેશન રાજપથ ક્લબની એક્ઝેક્ટ બાજુમાં છે અને એની પાછળથી આજથી 2 વર્ષ પછી બીજી ટીપી નીકળવાની છે કે તો આ પ્રોજેક્ટ રોડ કોર્નર પ્રોજેક્ટ થઈ જશે. તો એ ટીપી બી અમે પહેલેથી આમાં ઇન્ટિગ્રેટ કરીને બતાવી શકીએ છીએ, જે એકચ્યુઅલ તમને જોવા મળશે કે રોડ કેવો બન્યા પછી કયા ફ્લોરથી શું રોડ નીકળે છે અને ત્યાંથી લઈને કસ્ટમરને વે બતાવવો છે, લાઈક ઇસ્કોનથી રાજપથ સુધીનો વે બતાવવો છે તો બી બતાવી શકે છે પ્રોપવોકમાં. ઇવન કોઈ પર્ટિક્યુલર પ્રોજેક્ટની પાસે કંઈક ગવર્મેન્ટની એમિનિટીઝ યા ફિર ઓડાનું ગાર્ડન આવી રહ્યું છે, યસ, તો હું એ 2 વર્ષ પછી ઓડાનું ગાર્ડન ઇસ્ટાબ્લિશ થવાનું છે, પણ એ વસ્તુ આજે જ કસ્ટમરને આપણે ફર્સ્ટ ડેથી અથવા પ્રી લોન્ચના સ્ટેજ ઉપરથી એ વિઝ્યુલાઇઝ કે એક્સપિરિયન્સ કરાવી શકીએ. સો જે રીતે કીધું આખું કસ્ટમાઇઝ સોલ્યુશન છે અને અમે પર્ટિક્યુલરલી પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ કે એની ઓડિયન્સને સમજીને આખું કસ્ટમાઇઝ યા ફિર ટેલરમેડ સોલ્યુશન પર્ટિક્યુલરલી પ્રોજેક્ટ માટે ડેડિકેટેડલી બનાવીએ છીએ. વેરી નાઇસ. ઘર બાય કરવું એ આઈ ગેસ ઇમોશનલ પ્રોસેસ. આ ઇમોશનલ ફેક્ટરને જીતવા માટે, ટ્રસ્ટ બિલ્ડ કરવા માટે પ્રોપવોક છે એ યુઝફુલ છે. આજે એઝ અ કસ્ટમર હું ઘર પરચેસ કરવાનું ડિસિઝન લઉં છું ત્યારે ઘણા બધા મારી ફેમિલીના અને ઇવન મારા પણ ઘણા બધા ઇમોશન્સ સંકળાયેલા હોય છે એની સાથે. મારા 20th ફ્લોર પરથી યા 30th ફ્લોર પરથી વ્યૂ કેવો દેખાશે, ચિલ્ડ્રન રૂમ છે તો ચિલ્ડ્રનમાં પર્ટિક્યુલરલી ચિલ્ડ્રન રૂમ્સની અંદર પણ એમની પર્ટિક્યુલરલી સ્પેસ કેવી છે, યા ફિર ફોયર છે તો ફોયરની અંદર યા ફિર ઘરની બહારની એન્ટ્રી કેવી છે, પાર્કિંગનો એરિયા કેવો છે, ગાર્ડન છે યા ફિર સ્વિમિંગ પુલ છે. અત્યારે દરેક પ્રોજેક્ટની અંદર મિનિમમ એટલીસ્ટ 15 થી 20 એમ્યુનિટીઝ આપણે રિયલ એસ્ટેટ ડેવલપર્સ આવતા હોય, યસ, પણ એ એક્સપિરિયન્સ કરવા કે વિઝ્યુલાઇઝ કરવા તો કસ્ટમરને મળતી જ નથી. એક્ઝેક્ટલી, અને એને ખાલી બ્રોશરની અંદર જ રીડ કરવું પડે છે કે આ 20 એમ્યુનિટીઝ છે, પણ પ્રોપવોકથી એ દરેક એમ્યુનિટીઝ જ્યારે એક્સપિરિયન્સ કરે છે ત્યારે એ પ્રોજેક્ટ સાથે ઇમોશનલી કનેક્ટ થઈ જાય છે. વી ગુજરાતી મોર બિલીવ ઇન વાસ્તુ. વાસ્તુ માટેનું કોઈ સોલ્યુશન છે પ્રોપર? યસ, પ્રોપવોકમાં વાસ્તુ માટે બેસ્ટ સોલ્યુશન છે. કોઈ બી પૂરા પ્રોજેક્ટમાં લાઈક 150 ફ્લેટ છે તો 150 ફ્લેટમાં કોઈ બી કોર્નરમાં જે બી ડિરેક્શનમાં એમને મંદિર રાખવું છે, એમની મેઇન ડોરની એન્ટ્રી કઈ છે, કઈ ડિરેક્શનમાં છે, એ બધું જ પ્રોપવોક થ્રુ એ લોકોને ખ્યાલ આવી જાય છે કસ્ટમરને. આજે કોઈ કસ્ટમર નોર્થ ફેસિંગ એપાર્ટમેન્ટ યા ફિર સાઉથ ફેસિંગ એપાર્ટમેન્ટ યા કોઈ પર્ટિક્યુલરલી વસ્તુ ફેસિંગ પ્રમાણે જોઈ રહી છે, તો એ પણ એની જે ડિસિઝન મેકિંગની પ્રોસેસ છે એ વાસ્તુ કમ્પ્લાયન્સના ફીચરથી એકદમ ઇઝી થઈ જાય છે. ઘણીવાર એવા બી ક્વેશ્ચન હોય કસ્ટમરના કે મારા ઘરના અંદર સનલાઇટ ક્યાંથી આવશે, એર વેન્ટિલેશન છે એ ક્યાંથી આવશે, કેવું છે? તો આ બધું સોલ્યુશન પ્રોપવોક કેવી રીતે પ્રોવાઈડ કરે છે? સો બેઝિકલી અમે અગર હું ટેકનિકલ લેંગ્વેજમાં વાત કરું તો અમે પર્ટિક્યુલરલી પ્રોજેક્ટની ગૂગલ અર્થની જે લોકેશન છે એ પ્રોપવોક સાથે ઇન્ટિગ્રેટ કરીએ છીએ અને ઇવન જે સન અને મૂનની ડાયરેક્શન છે એ પણ ઇન્ટિગ્રેટ કરીએ છીએ. તો એનાથી બેનિફિટ એ થાય છે કે સવારે 6 થી લઈને સાંજના કે રાતના 12 વાગ્યા સુધી આખા દિવસ દરમિયાન સન અને મૂનની મુવમેન્ટના કારણે પ્રોજેક્ટ કે પર્ટિક્યુલરલી ચોઇસ ઓફ યુનિટની અંદર લાઇટની ઇમ્પેક્ટ કેવી રહેશે, એટલે સવારે 9 વાગે મારા ઘરમાં કેટલો તડકો આવશે એ વસ્તુ પણ પ્રોપવોકથી કસ્ટમર એક્સપિરિયન્સ કરી શકે. અને એ બી એકચ્યુઅલ હશે, 2 વર્ષ પછી જે આવતું હશે, જે સનલાઇટ આવતી હશે એ જ આવશે. એવું નહીં કે અમે સન કોઈ બી ડિરેક્શનમાં મૂકી દીધો ને બતાવી દીધું, એ એકચ્યુઅલ સનની પોઝિશન જ હશે. સો જે પ્રોજેક્ટ અમે ડિલિવર કર્યા છે એની અંદર જે અત્યારે હાલમાં રિયલ ટાઈમમાં જે સનની કે મૂનની ડાયરેક્શન છે એ જ પ્રોપવોકની અંદર વિઝ્યુલાઇઝ કરવડાવી છે, પર્ટિક્યુલરલી એંગલ સાથે. કોઈનું ઘર ફોર એન એક્ઝામ્પલ કે 15મા ફ્લોર પર છે અને એમના ઘરના અંદર મોર્નિંગ સનરાઈઝ થી લઈને સનસેટ સુધી યસ, સનની ડાયરેક્શન બટ ઓબ્વિયસ છે ઈસ્ટ થી વેસ્ટ એ ચેનલ છે એ કરવાની છે. તો
એ પર્ટિક્યુલર એક્સપિરિયન્સ એ Yes. વ્યક્તિ કરી શકે Yes. છે. ઇવન નાઇટમાં 12 વાગે રાત્રે 12 વાગે બધી એમ્યુનિટીઝ કેવી દેખાશે. મૂનની પોઝિશન બી કરે છે, સન પ્લસ મૂનની બી પોઝિશન જોવા મળે છે. એટલે આખો પ્રોજેક્ટને નાઇટ મોડમાં પણ એક્સપ્લોર કરવું હોય તો પણ કરી શકાય. ઓકે, એટલે જનરલી કેવું થતું હોય કે 3D ઇમેજીસ જ્યારે ક્રિએટ થતા હોય ત્યારે એક ડે વ્યૂ અને એક નાઇટ વ્યૂ છે એ એસ્ટિમેટેડ ટાઈમ પીરિયડ પર અત્યાર સુધી બનાવતા હતા. તો પ્રોપોકના અંદર આ વસ્તુ હવે રિયલ ટાઈમ પર બને છે. એક્ઝેક્ટલી. કસ્ટમર જ્યારે કોઈ પણ અપાર્ટમેન્ટ પરચેસ કરે છે, હવે પરચેસ થઈ ગયા પછીનો એનો રોલ એવો છે કે કેટલું ફર્નિચર મુકાશે, યસ, કેવો ઇન્ટિરિયર કરી શકીશ, મને પીઓપી કરવું છે, મને વોલના અંદર આવી કોઈ ડિઝાઇન કરવી છે, તો આના કોઈ સોલ્યુશન છે? યસ, પ્રોપવોકમાં છે ડેફિનેટલી. પ્રોપવોકમાં તમે બંને ફ્લેટ બતાવી શકો છો, ફર્નિશ એન્ડ અનફર્નિશ, સિંગલ વન ક્લિકથી. કે યસ, એમાં ડ્રોઈંગ રૂમમાં શું ફર્નિચર છે, ક્યાં સોફા આવશે, ક્યાં ડાઇનિંગ ટેબલ આવશે, ઇવન બેડરૂમમાં કઈ ડિરેક્શનમાં બેડ મૂકવો છે એની પોઝિશન બી ચેન્જ કરીને કસ્ટમર જોઈ શકશે કે આ ડિરેક્શનમાં મૂકીશું તો કેવું લાગશે, આ ડિરેક્શનમાં મૂકીશું તો કેવું લાગશે. એટલે ફર્નિચરનું બી પૂરું સોલ્યુશન છે, ઇન્ટિરિયર સોલ્યુશન છે. સો એમ કહી શકાય કે ઇન્ટરેક્ટિવ એક્સપિરિયન્સ આપે છે. સો મારે ફર્નિચરના અલગ અલગ, જેમ કે ફોર એક્ઝામ્પલ 3 ટાઈપ છે, 3 ટાઈપ છે પ્રોજેક્ટની અંદર, તો 3 ટાઈપની અંદર ફર્નિચર સાથેનો એક્સપિરિયન્સ એનો કેવો રહેશે એ વસ્તુ એક્સપિરિયન્સ કરી શકે છે. અને ઘણા ડેવલપર્સ અત્યારે 4 BHK ટુ 3 BHK કન્વર્ઝન પણ આપતા હોય છે, રાઈટ? તો એવા કેસની અંદર કે 4 BHKનું હું અત્યારે જ્યારે યુનિટ ડિલિવર કરી રહ્યો છું ત્યારે એને 3 BHKમાં કન્વર્ટ કરીશ તો મારી રૂમની સ્પેસ યા ફિર હોલની સ્પેસમાં કેટલા ચેન્જીસ આવશે અને કેટલી મોટી થશે એ વસ્તુ પણ કસ્ટમર વિઝ્યુઅલાઇઝ કરી શકે છે. એટલે કમ્પ્લીટલી કસ્ટમાઇઝ સોલ્યુશન. એક્ઝેક્ટલી. ત્યારે કસ્ટમર ઘર એક વખત ટોકન આપ્યા પછી ઘર ફેમિલીના અંદર સૌથી પહેલો ચર્ચાનો વિષય જે હોય કે હવે આપણે આના અંદર કેવું ફર્નિચર, ઘરના અંદર દરેક લોકોના ચોઈસ અલગ અલગ હોય છે. યા તો આપણે અત્યારે જેટલી વધારે ટેકનોલોજી છે લોકો એટલી વધારે ફેસિલિટીને યુઝ કરતા થયા છે. ચિલ્ડ્રન્સ પોતાના ચોઈસ પ્રમાણે પોતાનો બેડરૂમ બનાવે, તો આ બધા એક્સપિરિયન્સીસ છે એ પ્રોપોકથી ક્રિએટ કરે છે. કરેક્ટ. કસ્ટમર મેઇનલી એવું વિચારતો હોય કે સ્પેસની જ્યારે આપણે વાત કરીએ ને કે કિંગ સાઇઝ ફર્નિચર છે, ક્વીન સાઇઝ ફર્નિચર છે, તો આ ફર્નિચર મૂક્યા પછી વોલથી ફર્નિચરની વચ્ચે, એટલે જેને આપણે કાર્પેટ સ્પેસ યા વોકેબલ ત્યાં કહીએ છીએ, એ મને કેટલો ઘરના અંદર મળશે, આવા ઘણા બધા ક્વેશ્ચન છે એ કસ્ટમરના હોય છે. તો આ બધાના સોલ્યુશન કેવી રીતે પ્રોપવોક આપે છે? પ્રોપવોકમાં અમે નામ જ એને એટલે આપ્યું છે કે પ્રોપવોક. તો કસ્ટમર જ્યારે એના ફ્લેટમાં એન્ટર થાય છે, કોઈ બી ફર્નિશ કરે છે, તો ફર્નિશ કર્યા પછી એને વોકિંગ કે ઘણા ફ્લેટમાં શું હોય છે કે 10 બાય 10નો રૂમ છે, હવે 5 બાય 5નો બેડ બનાવી દીધો તો ચાલવાની જ જગ્યા હોય છે, બરાબર? તો અને મોટા ફ્લેટમાં એવું છે કે ભાઈ અમને તો આટલી મોટી સ્પેસ હોય છે, 15 બાય 15નો રૂમ આપીએ છીએ, તો તમારે સ્પેસ આટલી બધી હોય. તો કસ્ટમર રિયલ ટાઈમમાં વોક કરીને જોઈ શકે છે આફ્ટર ફર્નિચર કે કેટલી સ્પેસ વધે છે. એઝ અ રિયલ એસ્ટેટ ડેવલપર મારી મલ્ટિપલ સાઇટ ચાલુ છે, તો હું આને એક જ સેન્ટરથી એક્સપિરિયન્સ કરાવી શકું છું પ્રોપોક થ્રુ? હા, એટલે એમ કહી શકાય કે ડેવલપરની કોર્પોરેટ ઓફિસથી 2 અથવા 2 થી વધારે પ્રોજેક્ટ પણ આપણે એક સાથે કસ્ટમરને એક્સપ્લોર કરાવી શકીએ. તો કસ્ટમરને જેમ કે ફોર એક્ઝામ્પલ એક જ ડેવલપરના 3 કે 4 પ્રોજેક્ટની અંદર ઇન્ટરેસ્ટ છે, એમાંથી એને પરચેસ કરવું છે યુનિટ, તો એક જ જગ્યાએ બેસીને 4 પ્રોજેક્ટ એક્સપ્લોર કરીને ડિસિઝન લઈ શકે છે. ઘણી વાર છે ને કસ્ટમર એવો બી ક્વેશ્ચન પૂછતા હોય કે તમારી આસપાસમાં બીજી કોઈ સાઇટ ચાલુ છે, યા તો પછી તમે કેટલા પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યા છે, યા તો એક સાથે ઓનગોઈંગ પ્રોજેક્ટ કેટલા છે. આઈ ગેસ આના 2 રીઝન હોય છે કે એ ડેવલપરની જે ક્રેડિબિલિટી છે કદાચ એને ચેક કરી રહ્યા હોય, યા તો પછી ડેવલપર માર્કેટ. કાં તો અમુક કસ્ટમરને એવું હોય છે કે ભાઈ મારે આ જ ડેવલપર જોડેથી લેવું છે, ભલે એને 3-4 પ્રોજેક્ટ આજુબાજુમાંથી જે લાવવા હોય, જે શોધતા હોય, મતલબ
આવું સોલ્યુશન છે એ એમના એચઓ થી બેસીને યસ એક્ઝેક્ટલી Okay. કોર્પોરેટ ઓફિસ પરથી, જેમ કે અમે અત્યારે હાલમાં એક ડેવલપર સાથે વાત કરી રહ્યા છે, એમની જોડે મને ડિસ્કશનમાં છે, તો એમના 8 કે 9 પ્રોજેક્ટ નવા લોન્ચ થવાના છે. તો એ પર્ટિક્યુલરલી પ્રોપવોકને એમની કોર્પોરેટ ઓફિસમાં જ ઇન્સ્ટોલ કરવા માંગે છે, જેનાથી 8 પ્રોજેક્ટના, જેમ કે અમદાવાદની સરાઉન્ડિંગમાં જ છે 8 પ્રોજેક્ટ, તો એ એક જ પ્રોજેક્ટને એક પર્ટિક્યુલરલી 8 પ્રોજેક્ટને એક જ પર્ટિક્યુલર લોકેશન પરથી કોઈ પણ એમના કસ્ટમર કે બાયરને એક્સપિરિયન્સ કરાવી શકે. અને ઇફ સપોઝ એવું બી થઈ શકે કે જેમ કે વિધિન 2 to 3 કિલોમીટરના ડિસ્ટન્સમાં 3-4 પ્રોજેક્ટ્સ એમના એક સાથે ચાલી રહ્યા છે, તો કોઈ એક એવી વર્ચ્યુઅલ વોક થ્રુ યા વિડીયો બનાવી શકાય કે એક એમની એચઓ થી એ Yes. જે સ્ટાર્ટ થાય અને એમને ડેફિનેટલી આખું એક વર્ચ્યુઅલ કોઈ બી પર્ટિક્યુલર ડેવલપરનું વર્ચ્યુઅલ વર્લ્ડ ક્રિએટ કરી શકે, મેપ ક્રિએટ કરી શકીએ છીએ કે 2 કિલોમીટર્સમાં એના કે 3-5 કિલોમીટર્સમાં એના જેટલા બી પ્રોજેક્ટ આવતા હોય તો કસ્ટમર આ પ્રોજેક્ટથી લઈને આ પ્રોજેક્ટ જઈ શકે છે, બીજા પ્રોજેક્ટ જઈ શકે છે. ઇવન કરી શકે છે. પ્રોપવોકની અંદર 4 પ્રોજેક્ટ, ઇવન જે રિયલ ટાઈમ જે ડેટા છે યા ફિર ડ્રોન શૂટ છે, એને યુઝ કરીને યા ફિર ઇન્ટિગ્રેટ કરીને એ પર્ટિક્યુલરલી 4 પ્રોજેક્ટની આજુબાજુમાં સરાઉન્ડિંગ કેવી છે, લોકેલિટીઝ કેવી છે, લોકેશનથી લોકેશન જવાનો રસ્તો કેવો છે, યા ફિર કયો વે છે, ઇવન કેટલો ટ્રાફિક છે પર્ટિક્યુલરલી દરેક ક્રોસ રોડ ઉપર, એ વસ્તુને પણ એ 4 પ્રોજેક્ટ માટે મોનિટર કરવાની શકાય. અત્યાર સુધીનું આપણું જેટલું બી કન્વર્ઝન થયું, આ કન્વર્ઝેશનના અંદર ઓલમોસ્ટ બાયર સાઇડના બધા જ ક્વેશ્ચન અને ડેવલપર સાઇડના બધા જ ક્વેશ્ચન છે એ ઇન એન્ડ આઉટ એના ક્વેશ્ચનને સોલ્યુશન સાથે આઈ ગેસ આપણે ડિસ્કસ કર્યા. તો આ ઓવરઓલ કન્વર્ઝેશનનું કન્ક્લુઝન એવું હું નીકાળી શકું કે રિયલ એસ્ટેટ છે એ બહુ નજીકના સમયમાં ફૂલ્લી ટેક બેઝ થઈ જશે. હા, 100%. આજે તમે જુઓ તો બેન્કિંગ સેક્ટર એ ઓલમોસ્ટ ટેક્સ એવી થઈ ગયું છે અને બધા જ ઓલમોસ્ટ ઓનલાઈન બેન્કિંગ સર્વિસીસનો લાભ લઈ રહ્યા છે. તો હવે નજીકના ભવિષ્યમાં યા ફિર મેક્સિમમ 10 years, આફ્ટર 10 years એવું પણ પોસિબિલિટી છે કે બાયર ઘરે બેઠા બેઠા ચોઇસ ઓફ યુનિટ એ એક્સપ્લોર કરે, પ્રોજેક્ટ એક્સપ્લોર કરે, ઇવન ટોકન એમાઉન્ટ પણ છે ને એ ઘરે બેઠા બેઠા જ બુક કરી શકે. બુક કરી શકે છે. એટલે યુ જસ્ટ નીડ ટુ સ્વાઇપ ધ કાર્ડ અને તમારું યસ, છે તમારા તમે તમારો ફ્લેટ રિઝર્વ કરાવી શકો છો. એક્ઝેક્ટલી. અને ઇવન એઆઈ થ્રુ હવે વર્ચ્યુઅલ સેલ્સ આસિસ્ટન્ટ પણ આવી ગયા છે, જેને પ્રોપવોક સાથે ઇન્ટિગ્રેટ કરીને પર્ટિક્યુલરલી બાયર અગર પૂછશે કે મારે નોર્થ ફેસિંગમાં 20th ફ્લોર ઉપરનું ઘર જોવું છે, તો એ એઆઈએ જેને ઇન્ટિગ્રેટ કરીને બતાવશે કે 20th ફ્લોર પર નોર્થ ફેસિંગનું એપાર્ટમેન્ટ કયું છે અને એના માટે ચોઇસ ઓફ યુનિટ કયા કયા છે અને ત્યાંથી બાલ્કનીનો વ્યૂ કેવો આવે છે. અગર બાયર પૂછશે એઆઈને તો એ એઆઈ જ બતાવશે. ટેકનોલોજીનો યુઝ કરીને હું એવું કહી શકું કે સેલ્સ પર્સનની જોબ ઇઝી થઈ જશે. કસ્ટમરને ખરેખર કસ્ટમરના ક્વેશ્ચનનો આન્સર આપવું અને કસ્ટમરને સમજાવવું દેટ્સ નોટ દેટ મચ ઇઝી. જ્યારે કસ્ટમર એકચ્યુઅલમાં તમારા સામે બેસે છે અને એવા ક્વેશ્ચન્સ નીકાળે છે. દરેક કસ્ટમરના અલગ અલગ ક્વેશ્ચન જ હોય છે. Yes. અને ખરેખર એવું છે કે કોઈ પણ પ્રોડક્ટના અંદર તમે જ્યારે એઝ અ ડેવલપર અમે જ્યારે કોઈ પણ પ્રોડક્ટને પ્રી લોન્ચ પર પેપર પર ડ્રો કરીને બેસીએ, એના યુએસપી નીકાળીએ. એઝ અ ડેવલપર અમને દરેક વસ્તુના પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ હોવાના છે. અમને એના દરેક પ્લસ અને માઇનસ પોઈન્ટ ખબર છે. ઘણીવાર ઘણા બધા કસ્ટમર આવીને અમારા જ પ્રોડક્ટના એવા યુએસપી અમને બતાવીને જાય યા તો એવા પ્રોબ્લેમ્સ જે છે એ અમને કહીને જાય કે અમારા બી ધ્યાનની બહાર નીકળી ગયું હોય કે અમે આ ટેકનિકલ પર્સન લાઈક એન્જિનિયર છે એને પૂછીએ યા તો આર્કિટેક્ટ એને પૂછીએ. એટલે કસ્ટમર છે ને એ એકચ્યુઅલ વિઝન આપે છે એઝ અ ડેવલપર કે એઝ અ સેલ્સ પર્સન. પ્રોડક્ટ છે આપણું કામ બનાવવાનું છે, ડેવલપરનું કામ બનાવવાનું છે, સેલ્સ પર્સનનું કામ છે એ વસ્તુને કસ્ટમર સુધી કન્વે કરાવવાનું. બટ અલ્ટિમેટલી જે માણસ રહેવા માટે આવશે ને એ ક્વેશ્ચન છે ટેકનિકલ ક્વેશ્ચન નહીં હોય, એને ઇમોશનલ ક્વેશ્ચન છે એ પ્રોડક્ટના સાથે હશે. અને જ્યારે કોઈ પણ સેલ્સ પર્સન છે આ ઇમોશનલ ક્વેશ્ચનના પ્રોપર સોલ્યુશન આપતો થઈ ગયો ત્યારે એ એકચ્યુઅલ સેલ્સ ડીલ છે એને ક્રેક કરી શકે. એટલે એવું કહી શકાય કે અત્યારે હાલમાં તમે જોશો ને તો
કસ્ટમરના ઇમોશનલ ક્વેશ્ચનને સેલ્સ પર્સન લોજિકલ આન્સર આપે છે. જ્યારે પ્રોપવોકથી કસ્ટમરના ઇમોશનલ ક્વેશ્ચનનો એ ઇમોશનલ જ આન્સર આપી શકશે. જેમ કે ફોર એક્ઝામ્પલ, ક્યાંથી શું વ્યૂ દેખાય છે, એને કોઈ પણ પર્ટિક્યુલરલી ઇમોશનલ ક્વેશ્ચન છે, તો એ એને આન્સર આપ્યા કરતાં જે એક્સપિરિયન્સ કરાવડાવશે એમાં જ એનો આન્સર મળી જશે. એક્ઝેક્ટલી. ફિલિંગ્સ જોડાયેલી છે કસ્ટમરની પ્રોડક્ટ Correct. સાથે, અને મોસ્ટલી લોકો છે એ જ વસ્તુને ભૂલી ગયા છે કે એને પ્રોડક્ટ સમજીને વેચે છે. આપણે લોકો બી થ્રુ આઉટ ધ કન્વર્ઝેશન ઘરને પ્રોડક્ટ કરી છે, હા, બટ હા. એકચ્યુઅલી ઘર છે એ પ્રોડક્ટ નથી. આપણે બનાવી રહ્યા છે, વેચી રહ્યા છે, પણ રહેવા વાળું જે વ્યક્તિ છે કે પરચેસ કરવા વાળું વ્યક્તિ છે એને પ્રોડક્ટ સમજીને નથી પરચેસ કરી રહ્યો. વ્યક્તિને જ્યારે બી એ ઘર લેવા આવે છે તેનો પહેલો ક્વેશ્ચન મગજમાં એ જ હોય છે કે કેવું દેખાશે, ટોકન અમાઉન્ટ આપ્યા પછી બી 3 વર્ષ સુધી એવું જ વિચારતો હોય છે કે કેવું દેખાશે, કેવું બનશે. આટલા મોટા પ્રોજેક્ટની અંદર ઈચ એન્ડ એવરી ડિટેલ, આજે સેલ્સ પર્સન કોઈ 4 આન્સર આપે એના પછી પણ એના ક્વેશ્ચન્સ તો બંધ થતા જ નથી. ક્વેશ્ચન્સ તો ચાલુ જ હોય. સો પ્રોપવોકથી જ્યારે એ પ્રોજેક્ટની દરેકે દરેક ડિટેલ્સને એક્સપ્લોર કે એક્સપિરિયન્સ કરે છે, ત્યારે એના ક્વેશ્ચનનો બધાનો આન્સર ક્લેરિટીમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે એક બિગ ક્લેરિટી છે કસ્ટમર એક્સપિરિયન્સના સાથે એક ટ્રસ્ટને ઘરે લઈને જશે. તે કોઈ પણ ઘરને, હવે હું આને પ્રોડક્ટ નહીં બોલું, કે કોઈ પણ ઘરને જ્યારે પ્રોપર થ્રુ એક્સપિરિયન્સ કરશે ત્યારે એ એકચ્યુઅલ એક એક્સપિરિયન્સ છે એ પોતાના ઘરે લઈને જશે. હું આમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ લઈશ કે ઇમોશનલ એક્સપિરિયન્સ લઈને જશે ઘરે. એટલે મેઇનલી કેવું હોય કે હું તમને બ્રોશર પર સમજાવું કે આ એન્ટ્રી ગેટ છે, અહીંયાથી તમે એન્ટ્રી કરશો એટલે આ એ વિંગ છે, બી wing છે, છે. એના પછી જે છે એ ગાર્ડન આવવાનું છે, એના પછી ક્લબ હાઉસ છે, સ્વિમિંગ પુલ છે. તો બ્રોશર પર તો એ એક સ્ક્વેરના અંદર ડ્રો કરેલું હોય છે ને જસ્ટ એન્ટ્રન્સના અંદર એન્ટ્રન્સ લખેલું છે. બટ તમે જે રીતે પ્રોપને ડિસ્ક્રાઇબ કર્યો એના પ્રમાણે તો માણસ જોઈ રહ્યો છે કે આ એન્ટ્રન્સ છે, એ પોતાને ફીલ કરાવી રહ્યો છે કે હું આ એન્ટ્રન્સથી એન્ટ્રી કરીશ, મારી ગાડી છે એ બેઝમેન્ટના અંદર જશે, અહીંયા મારા છોકરાઓના સાયકલ Yes. પાર્કિંગ છે, અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા છે, અહીંયા અમે ગુજરાતી વી નેવર ફોરગેટ ગરબા, અહીંયા અમે ગરબા કરીશું. કસ્ટમર એવા બી ક્વેશ્ચન પૂછે છે કે ગરબા માટે સફિશિયન્ટ ગાર્ડન છે ને એકચ્યુઅલી એ વસ્તુને બી એક્સપિરિયન્સ કરે. આમાં નવું ફીચર એડ કરવું પડશે. ગરબા રમી શકાશે કે નહીં. ગવર્મેન્ટ બી અત્યારે ટેકનોલોજીને ઘણું બધું સપોર્ટ કરી રહ્યું છે, તો ગવર્મેન્ટ પોલિસીઝ જે છે એ આ ટેકને એપ્લિકેબલ છે. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અત્યારે હાલમાં પોતે ડિજિટલ ઇન્ડિયા કેમ્પેનને પુશ કરી રહ્યા છે. સો તમે જોશો તો ઘણા બધા સ્ટાર્ટઅપ્સને ઇન્સેન્ટિવ સ્કીમ્સ એઝ વેલ એઝ ટેક્સ સ્કીમ્સ અને ઘણી બધી ગ્રાન્ટ્સ પણ ગવર્મેન્ટ આપી રહી છે. અને ઇવન એવું પણ કહી શકીએ કે આપણે પ્રોપવોક નજીકના ભવિષ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં પણ હેલ્પ કરી શકે છે વિઝ્યુલાઇઝ કરવા માટે. ઓકે. જેમ કે ફોર એક્ઝામ્પલ, કોઈ મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ આવી રહ્યો છે તો એને 5 વર્ષ કે 10 વર્ષ પછી એ બનવાનો છે. એને આજે જેમ કે ધોલેરા સ્માર્ટ સિટી ધોલેરા સ્માર્ટ સિટી આવી રહ્યું છે, તો ધોલેરા સ્માર્ટ સિટી 5 વર્ષ કે 10 વર્ષનો જેનો ટાઈમ ફ્રેમ જેના પછી કેવું દેખાશે આજથી એક્સપ્લોર કરવાડી શકીએ છીએ. આઈ ગેસ ઇન્વેસ્ટર્સ માટે જે આસપાસના એરિયાના Yes. અંદર જે લેન્ડ પુશ થતું હોય છે, હા. લેન્ડને હાઈક મળતો હોય છે, હા. અને ઇન્વેસ્ટરને ટાર્ગેટેડ Targeted આ audience. વસ્તુના મદદથી એક્ઝેક્ટલી. attract કરી. કરેક્ટ. કરેક્ટ. તમે જ્યારે ટેક ઇલ્યુઝનની શરૂઆત કરી ત્યારે તમે આને ફર્સ્ટ થોટ શું હતો તમારા દિમાગના અંદર? સો ફર્સ્ટ થોટ એવું કહી શકે કે જ્યારે અમે આઈડિયા ઇસ્ટાબ્લિશ થયો મારા અને ધવલ વચ્ચે, તો પહેલાં અમે બંને એક જ પેજ ઉપર હતા, કેમકે હું પણ ઘર લેવાનું વિચારતો હતો અને એ વખતે મને જ્યારે આ બધા જે ચેલેન્જીસ છે એ મેં ફેસ કરી ત્યારે એવું માઇન્ડમાં આવ્યું કે ધવલ જોડે ડિસ્કસ કર્યું કે આવું કંઈક પ્રોડક્ટ હોવી જોઈએ જેનાથી ડિસિઝન મેકિંગની પ્રોસેસ કસ્ટમરની ઇઝી થઈ જાય. અને ધવલે પણ એના પર થોડી રિસર્ચ કરી, અમે પણ રિસર્ચ કરી, દેન અમે એક પર્ટિક્યુલરલી પ્રોટોટાઇપ ઉપર પહોંચ્યા અને ધેન ત્યાંથી અમારી જર્નીની સ્ટાર્ટિંગ થઈ. તમે બંને આઈટી પર્સન છો, ટેક ગાઈઝ, રાઈટ? હા. અમે બંને. તો તમે બંને જણ કેવી રીતે મળ્યા? ફાઉન્ડર જર્ની શું છે? અમે બંને કોલેજમાં સાથે હતા. સો એમ કહી શકીએ કે અમે બંને એકબીજાને 15 વર્ષથી ઓળખીએ છીએ
અમે ડિપ્લોમા ડિગ્રી એઝ વેલ એઝ જે પછીના 10-12 વર્ષ છે એ પણ અમે સાથે જ જર્ની પાસ આઉટ કરી છે. સો મેં એની જર્ની બહુ નજીકથી જોઈ છે, એણે મારી જર્ની બહુ નજીકથી જોઈ છે. એઝ અ બિઝનેસ પાર્ટનર તમે બંને કોલેજમાં તો ફ્રેન્ડ હતા, રાઈટ? તો ફ્રેન્ડશિપ્સ આર ઓલવેઝ ગુડ. તો બિઝનેસ પાર્ટનર ના અમે કોલેજમાં બી થોડું બિઝનેસ પાર્ટનરશિપમાં કરી લે. ત્યારે એવું નથી ખબર કે અમે ઓફિશિયલી પાર્ટનર બનીશું, બટ અનઓફિશિયલી તો અમે કોલેજ ટાઈમથી જ બની ગયા હતા પાર્ટનર, એવું હતું. તો પાર્ટનરશિપ, બિઝનેસ પાર્ટનરશિપ કર્યા પછી ફ્રેન્ડશિપમાં કોઈ ચેન્જીસ આવ્યા? નહીં, કોઈ ચેન્જીસ નહીં આવ્યા. ઉલટાનું અમને બેનિફિટ એ થાય છે કે બંનેનો થોડો એપ્રોચ અલગ અલગ છે. તો મારો સ્ટાર્ટઅપ્સની અંદર ઘણા બધા ડિસિઝન્સ લેવા પડતા હોય, તો મારી ડિસિઝન મેકિંગની પ્રોસેસ બહુ ફાસ્ટ હોય છે, મારો એપ્રોચ બહુ એગ્રેસિવ હોય છે. જ્યારે આપણે ફાસ્ટ ડિસિઝન લેતા હોય ત્યારે કદાચ કંઈક ભૂલ થવાની પણ પ્રોબેબિલિટી બની શકે છે. તો એનો એપ્રોચ બહુ કામ અને બેલેન્સ હોય છે. તો જ્યાં મને બ્રેક મારવાની જરૂર હોય ત્યારે એ મને બ્રેક મારી દે છે, અને જ્યાં એને પુશ કરવાની જરૂર હોય ત્યારે હું એને પુશ કરી દઉં છું. ટેક ઇલ્યુઝન છે એ નામનું સજેશન તમારા બંનેમાંથી કોણે આપ્યું હતું, યા તો પછી તમે બંને પાછું ટેકનોલોજીની જ હેલ્પ લીધી છે એના માટે? ના એ અમે બહુ વિચાર્યું, પછી 2-3 નામ ફાઇનલ કર્યા, તો બી એવું નતું લાગતું કે ના આ નામ રાખવું છે. ડિસ્કશનમાં એવું આવ્યું હતું કે આ તો બધું ઇમેજિન ને ભ્રમ ફેલાવાની વાતો છે ને એવું બધું છે. એટલે એના પરથી પછી અમે નક્કી કર્યું કે ભાઈ ટેક ઇલ્યુઝન વર્ચ્યુઅલ ઉપરથી અમે ઇલ્યુઝન ઉપર આવ્યા, વર્ચ્યુઅલ ઉપરથી અમે ઇલ્યુઝન પર સ્વિચ થયા. ડિલ્યુઝનમાં છે ને તમે લોકો ઇલ્યુઝનમાં છે. નાઇસ. ટેક ઇલ્યુઝન માટે શું ટેગલાઈન આપીશું આપણે? ટેગલાઈન કરતાં અમે છે ને 3 ફેક્ટરને વધારે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, જેમ કે ટ્રાન્સપરન્સી, ટ્રસ્ટ એન્ડ કોન્ફિડન્સ. સો એમ કહી શકું કે અમારી ટેગલાઈન યા ફિર અમારા કીવર્ડ આ 3 જ છે: ટ્રાન્સપરન્સી, ટ્રસ્ટ એન્ડ કોન્ફિડન્સ. જેના બેઝ પર ટેક ઇલ્યુઝન છે, જેના બેઝ પર જ અમે પ્રોપોક ડેવલપ કર્યું છે. બંને તમારી સ્ટાર્ટઅપ જર્નીના બેસ્ટ 3 હીરો મુમેન્ટ્સ જાણવા છે. અમારી સ્ટાર્ટઅપ જર્નીના બેસ્ટ 3 હીરો મુમેન્ટ્સ છે ને અમારી 3 ચેલેન્જીસ છે. જેમ કે અમે જ્યારે ફર્સ્ટ પ્રોજેક્ટ, એટલે કે ફર્સ્ટ ચેલેન્જ એવું કહી શકીએ, અર્જુન ગ્રુપ. હા, એટલે ફર્સ્ટ જે ચેલેન્જ અમારી જોડે સામે આવી હતી, તો એ ડેવલપરનો પ્રોજેક્ટ જસ્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ડેવલપ થવાનું હતું ઓલિમ્પિક માટે, એની બાજુના જ પ્લોટની અંદર હતો. સો ડેવલપરનું એવું કહેવું હતું, યાર ફિર એમની ઓડિયન્સ એવી હતી કે મારે 10th ફ્લોર ઉપરથી યા ફિર 2 વર્ષ કે 3 વર્ષ પછી જ્યારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ ડેવલપ થઈ જાય, મારો પ્રોજેક્ટ પણ ડેવલપ થઈ જાય, ત્યારે 10th ફ્લોર ઉપરથી મારો જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો જે વ્યૂ દેખાવાનો છે, યા ફ્યુચરિસ્ટિક, યા એવું કહી શકીએ કે બહુ અદ્ભુત વ્યૂ દેખાવાનો છે. તો એ વસ્તુને આજની ડેટથી મારે એક્સપિરિયન્સ કરાવડાવી છે. સો મોટામાં મોટી ચેલેન્જ એ હતી કે પ્રોજેક્ટ તો બરાબર છે, બટ બાજુમાં જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એ પણ અંડર કન્સ્ટ્રક્શન સ્ટેજમાં હતો. તો જ આ પ્રોજેક્ટનું યુએસપી છે એની એ પ્રોજેક્ટ. કેમ કે જ્યારે પ્રોજેક્ટ તો બરાબર છે, બટ જ્યારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અંડર કન્સ્ટ્રક્શન સ્ટેજમાં હતું ત્યારે એની કોઈ ઓપન, એવું ના કહી શકીએ ઓપનલી યા ફિર ઓપન સોર્સમાં કોઈ એની ઇન્ફોર્મેશન્સ અવેલેબલ હતી. ખાલી એના ઇમેજીસ અવેલેબલ હતા, ડ્રોન ઇમેજીસ, એ પણ ગવર્મેન્ટની વેબસાઇટ ઉપરથી. સો અમે એ ડ્રોન ઇમેજીસનો યુઝ કરીને એક પ્રોપવોકનું પર્ટિક્યુલરલી એ ડેડિકેટેડ પ્રોજેક્ટ માટે સેલ્સ ટૂલ અમે ડેવલપ કર્યું, જેનાથી એ 10th ફ્લોર ઉપરથી ઇન ફ્યુચરિસ્ટિકના જે વ્યૂ દેખાવાના છે એ ફર્સ્ટ ડેથી એ એક્સપિરિયન્સ કરી શકે છે. અને એક સારી મતલબ મજાની વસ્તુ એ છે કે જ્યારે અત્યારે હાલના ટાઈમમાં એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઓલમોસ્ટ કમ્પ્લીશન સ્ટેજમાં છે. તો તમે મારી પ્રોડક્ટ જોશો અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જોશો, બંને સેમ જ દેખાશે. તો તમારે ગવર્મેન્ટ પાસે આપતા હોય તો અમને કોઈ વાંધો નથી. અચ્છા, નેક્સ્ટ ચેલેન્જ છે ને, અમે ગાંધીનગરમાં એક પ્રોજેક્ટ કર્યો છે વિનાયક ગ્રુપનો, રાઈટ? તો એમનું એવું હતું, એ પોતે વિનાયક ગ્રુપના ઓનર છે, જય પુરોહિત. સો બેઝિકલી એ પોતે સેલ્સ મેન્ટર છે, એ ટ્રાન્સપરન્સીમાં બિલીવ કરે છે. સો હી ટોલ્ડ મી કે મારી આખી સેલ્સ ઇન્વેન્ટરી હું મેનેજ કરી શકું, મારા સેલ્સ પર્સન ઇઝીલી મેનેજ કરી શકે, એ રીતનું મારે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન તું પ્રોપવોકની અંદર જ એડ કર. સો બાયરને તો એ વસ્તુ કન્વિનિયન્ટ થઈ જાય પ્રોપવોક થ્રુ. મારી એઝ અ ડેવલપર યા ફિર મારી જે સેલ્સ ટીમ છે એ પણ ઇન્વેન્ટરી મેનેજ કરી શકે. સો એના માટે અમે રિયલ ટાઈમ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ બનાવી, જેનાથી કોઈ એક સેલ્સ પર્સન
પર્ટિક્યુલરલી ફોર એક્ઝામ્પલ 104 બુક કરી નાખ્યો તો બીજા સેલ્સ પર્સનને ઓટોમેટિકલી એ ખ્યાલ આવી જશે ખ્યાલ આવી જાય. બતાવશે. એક્ઝેક્ટલી થર્ડ અમારો વિશાખા પ્રોજેક્ટમાં એવું હતું બિલ્ડરનું કહેવું કે ભાઈ કસ્ટમર સાઇટ વિઝિટ માટે આવતા નથી. સેટરડે સન્ડે જ્યારે એમને રજાનો ટાઈમ હોય છે ત્યારે આવે છે, બાકી કોઈ આવતા નથી. તો એવું કંઈક તમે અમને સોલ્યુશન આપો કે અમે કસ્ટમરને વીકડેઝમાં બી એના ઘરે જઈને પૂરો પ્રોજેક્ટ એક્સપ્લોર કરાવી શકીએ. તો આ ચેલેન્જીસ લઈને અમે ક્લાઉડ બેઝ સોલ્યુશન ઇન્ટ્રોડ્યુસ કર્યું અને એનાથી એ લોકો આજની તારીખમાં કસ્ટમરને ઘરે જઈને પોતાનું પ્રોજેક્ટ એક્સપ્લોર કરાવી શકે છે અને જેનાથી લઈને સેલ સાયકલ બી ફાસ્ટ થાય. કેમ કે આજના ફાસ્ટ મૂવિંગ વર્લ્ડની અંદર બરાબર છે કે એઝ અ કસ્ટમર મારી જોડે સેટરડે યા ફિર સન્ડેનો ટાઈમ હોય છે, અધરવાઇઝ વીકડેઝની અંદર પ્રોજેક્ટની સાઇટ વિઝિટ કરવી એ બહુ ડિફિકલ્ટ બની જાય છે. ત્યારે ક્લાઉડ બેઝ સોલ્યુશન એ ગેમ ચેન્જિંગ એવું કહી શકીએ કે ગેમ ચેન્જર તરીકે પ્રૂવ થાય. એવું બી બને કે ઘણીવાર છે ને અમે અમારી સાઇટ પરથી જ્યારે કસ્ટમરને કોલ કરાવડાવીએ છીએ કે તમે અમારી સાઇટ પર વિઝિટ Yes. કરીને ગયા છો તો તમે રીવિઝિટ માટે શું પ્લાન. શું પ્લાન કરો છો? હવે અહીંયા અમે રીવિઝિટ પર પહોંચ્યા છીએ અને એ લોકો તો કંટ્રોલ અલ્ટ્રા ડિલીટના મોડમાં એને ખબર જ નથી કે અમારો પ્રોજેક્ટ. યસ, એમને યાદ જ નથી હોતું કારણ કે એકચ્યુઅલી ઘર જોવા નીકળે છે ને ત્યારે 5 થી 7 સાઇટ પ્રોજેક્ટ નક્કી કરીને ગયા છે. બધાના બ્રોશર ને રેન્ડર વિડીયો જોઈને ગયા હોય એટલે એમાંથી કોઈ જ એમને વસ્તુ યાદ રહેતી નથી. એટલે તમે 5 દિવસ રહીને પૂછો કે અમારું સાઇટ વિઝિટ રીવિઝિટ કરવાનું તો તરત ઝીરો So, પાછું કા. એક્ઝેક્ટલી. હવે આજે એઝ અ કસ્ટમર હું જ્યારે 5 પ્રોજેક્ટ વિઝિટ કરી રહ્યો છું અને ત્યાં સેમ ટાઈપનો ફ્લોર પ્લાન, સેમ ટાઈપનો રેન્ડર વિડીયો એક્સપિરિયન્સ કરી રહ્યો છું, રાઈટ? અને સેમ્પલ હાઉસમાં પણ જસ્ટ સ્પેસ જ મને ખ્યાલ આવતો હોય છે. સો એઝ અ કસ્ટમર હું જ્યારે પ્રોપર તરીકે હું ન્યૂ એક્સપિરિયન્સ લઉં છું ત્યારે આખી બ્રાન્ડ ઇમ્પ્રેશન માઇન્ડમાં લઈને જઈએ. સો તમે એને પછી 10 દિવસ કે મહિના પછી કે 2 મહિના પછી મને ફોન કરશો ને સો એને ખ્યાલ હશે કે મેં કંઈક નવું જોયું હતું, રાઈટ જોયું હતું. અને ઇવન તમે એના કરતા કસ્ટમરને જો ઘરે જઈને જ પ્રોજેક્ટ એક્સપ્લોર કર્યો હશે તો એ ભૂલશે જ નહીં, એમને વધારે યાદ રહેશે. એને ફેમિલીને બધા જોડે બેસીને જોશે એટલે એને પ્રીમિયમ ફીલ થશે અને એને માઇન્ડમાં એક ઇમ્પ્રેશન એ પ્રોજેક્ટની અલગ ઇમ્પ્રેશન બેસી જશે કે ના આ પ્રોજેક્ટ સારો છે. અને અત્યારે તો મોસ્ટલી રિમોટ જોબ થયા છે તો ઘણા બધા ફેમિલી એવા છે કે જે લોકો ઇન્ડિયામાં બેસીને કે ગુજરાતમાં હોય પણ ગુજરાતના પાર્ટમાં બેસીને એ અલગ અલગ ટાઈમ ઝોન પ્રમાણે કામ કરે છે તો ઘણીવાર એ લોકોનું બી સાઇટ પર આવવું એ ટાઈમ મેચ નથી થતી. ત્યારે આઈ ગેસ પ્રોપોકના મદદથી એ લોકો પોતાની કન્વિનિયન્સી પ્રમાણે પ્રોજેક્ટ એક્સપ્લોર કરી શકે. શકે ને એક્સપ્લોર કરી શકે. એટલે કદાચ પ્રોપવોક છે એ ત્યાં સુધીનું સોલ્યુશન પ્રોવાઈડ કરી શકે છે કે કસ્ટમર પોતાના ઘરે બેસીને સરાઉન્ડિંગ લોકેશન નેબરહુડ સેન્ટર જોઈ શકે, પ્રોજેક્ટના એન્ટ્રી ગેટથી લઈને એક્ઝિટ ગેટ સુધીના ટોટલી એક્સપિરિયન્સ બી લઈ શકે. જેમ તમે હમણાં એડ કર્યું કે એક ઇન્વેન્ટરી પણ મેન્ટેન થઈ શકે પ્રોપવોકના મદદથી, એટલે કેટલા યુનિટ ખાલી છે, કેટલા યુનિટ બુક થયા છે, પોતાની ચોઇસનો યુનિટ પણ ત્યાંથી બેસીને જોઈ શકે, ઘરેથી બેસીને સિલેક્ટ કરી શકે અને દે જસ્ટ નીડ ટુ સ્વાઇપ ધ ટોકન અને પોતાના ઘરે બેસીને એ પ્રોડક્ટને છે બુક કરે. એક્ઝેક્ટલી. અત્યાર સુધીનો તમને કસ્ટમર પાસેનો યા તો ડેવલપર પાસેનો વર્સ્ટ એક્સપિરિયન્સ શું? સો ઇનિશિયલ ડેઝમાં જ્યારે અમે ઘણા બધા ડેવલપર સાથે પાસે ઇનિશિયલ એટલે જ્યારે અમે કોઈ પ્રોજેક્ટ કર્યો જ નતો એટલે જસ્ટ અમે પ્રોડક્ટને લઈને ડેમો માટે જતા હતા. માર્કેટમાં જસ્ટ અમે પ્રોડક્ટને લઈને એક્સપ્લોર કરતા હતા માર્કેટ. ત્યારે એક ડેવલપર્સ પાસેથી મને એવો ફીડબેક આવ્યો કે મારી ઇન્વેન્ટરી તો 2 દિવસની અંદર વેચી જાય છે, એ પણ તને કસ્ટમર સાઇટ વિઝિટ કર્યા વગર. વિઝિટની જરૂર જ નથી હોતી, એમને અમારા ચેનલ પાર્ટનર વેચીને આવી જાય છે. એટલે મેં કીધું DLF-માં પણ એવું તો થતું નથી. એટલે એ લોકો બી ઇલ્યુઝન જ ક્રિએટ કરે છે, રિયાલિટી સાથે Exactly. કોઈ જ તાલ્લુક નથી. ડેવલપર અત્યાર સુધી તમે આ જે પણ એક્સપિરિયન્સીસ ક્રિએટ કર્યા છે એમાં ડેવલપર સાઇડથી તમને કોઈ એવું હાઇલાઇટેડ ચેન્જીસ મળ્યું હોય કે સજેશન મળ્યું હોય જે તમે બી ક્યારે તમારી પ્રોડક્ટમાં એડ કરી શકો એવું કોઈ થોટ? અમે એવું કહી શકીએ કે થ્રુ આઉટ ધ જર્ની અમને માર્કેટ તરફથી અને ડેવલપર્સ પાસેથી એટલા બધા ફીડબેક મળ્યા છે
કે જે પ્રોપોકની ફાઇનલ ફિનિશ પ્રોડક્ટ છે એ ડેવલપર્સના ફીડબેકના લીધે જ છે. યસ બિકોઝ ડેવલપરને જે અમને ફીડબેક આપ્યા છે, જેણે અમને અમારી પ્રોડક્ટ યુઝ કરી છે એણે પણ, અને જેણે અમારી પ્રોડક્ટ યુઝ નથી કરી એણે પણ. સો અમે એ ફીડબેકને જ ઇમ્પ્લિમેન્ટ કરીને પર્ટિક્યુલરલી પ્રોડક્ટ ડિઝાઇન કરીએ. સો અત્યારે હાલમાં જે પ્રોડક્ટ માર્કેટમાં અવેલેબલ છે એ એનું જ રીઝન છે. ઇવન ઇન ફ્યુચરમાં પણ અમારી પાસે કોઈક એવા ફીડબેક આવશે તો એ ફીડબેકને ઇમ્પ્લિમેન્ટ કરીને અમે પ્રોડક્ટને રીડિઝાઇન પણ કરીશું. એટલે હજુ પણ સ્કોપ છે કે આના અંદર કઈ નવા ફીચર Exactly. યસ, અને તમે બહુ શરૂઆતમાં મેન્શન કર્યું કે આ ટેલર મેડ સોલ્યુશન છે, કરેક્ટ. એટલે જેટલા બી ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનના સોલ્યુશન છે એ કારણ કે દરેક પ્રોજેક્ટની અને દરેક ડેવલપરની યુએસપી અલગ હોય છે, એટલે પર્ટિક્યુલર બધા માટે એક જ સોલ્યુશન આપવું એ બી બરાબર નથી. સો વન ફિટ ફોર ઓલ દેટ ડઝન્ટ વર્ક ફોર ધ રિયલ એસ્ટેટ બેઝિકલી, કેમ કે દરેક પ્રોજેક્ટ અલગ અલગ છે, જેમ કસ્ટમર અલગ અલગ છે એમ ડેવલપર ડેવલપર પણ અલગ અલગ છે, રાઈટ. લોકેશન અલગ અલગ છે, સિટી અલગ અલગ છે, ત્યાં આવવાવાળું પ્રોજેક્ટની બ્રાન્ડ વેલ્યુ બી અલગ અલગ હોય છે. કોણ ડેવલપર એને ડેવલપ કરે છે. લાસ્ટ બટ નોટ લીસ્ટ ક્વેશ્ચન, ટેક ઇલ્યુઝન છે, જ્યારે એને એઝ અ એક્સપિરિયન્સ આપણે જોઈ રહ્યા છે, તો હ્યુમન એક્સપિરિયન્સ આપણે બહુ શરૂઆતમાં કહ્યું કે કોઈ પણ વસ્તુને ફીલ કરીને પછી કોઈ પણ વસ્તુનું ડિસિઝન આપણે છે એ ડિસિઝન પર આપણે આવીએ છીએ. તો ટેક ઇલ્યુઝન જ્યારે કોઈ પણ વ્યક્તિને એના એ ડિસિઝન પાવર સાથે કનેક્ટ કરાવે છે, તો તમે આ જર્નીને કેટલું સેન્સિટિવલી લઈ રહ્યા છો, યા તો તમે જે બી પ્રોડક્ટ ડિઝાઇન કરો છો ત્યારે મેઇનલી કયા વસ્તુઓને ધ્યાનમાં રાખીને? સો એવું કહી શકીએ કે આના લીધે અમારી રિસ્પોન્સિબિલિટી ખાસી વધી જાય છે, બિકોઝ અમે ટ્રાન્સપરન્સી લાવીએ છીએ, એના ઇમોશન સાથે કનેક્ટ કરીએ છીએ, અને કોઈ ફ્રોડ ના થાય ઇન ફ્યુચરમાં, કેમ કે ડેવલપરે કંઈક બતાવ્યું ને કંઈક આપી દીધું. કંઈક અલગ. સો અમે ઇવન 3 વર્ષની સપોર્ટ પણ આપીએ છીએ. જેમ કે ફોર એક્ઝામ્પલ આજે જ્યારે પ્રોજેક્ટ ગ્રીનફિલ્ડ સ્ટેજમાં યા ફિર પ્રી લોન્ચ સ્ટેજમાં છે, ત્યારે મારી ફોયર કેવી હશે એ ડિસાઇડ નથી હોતી. આર્કિટેક્ટ જ્યારે સ્ટેજ આવે ત્યારે ડિસાઇડ કરે છે, રાઈટ. તો અમે એ બધી અપડેટ્સ પણ જે વિધિન ધ 3 યર્સની અંદર જે પણ અપડેટ્સ હોય છે એ પણ અપડેટ્સને ઇન્ટિગ્રેટ કરતા હોય છે. ડેવલપરને કોઈ બી ચેન્જ કરાવો હોય 5 મહિના પછી, વર્ષ પછી, તો એ ચેન્જ અમે પાછો અપડેટ કરીને આપીએ છીએ, જેનાથી લઈને એના કસ્ટમરમાં કોઈ ખોટો મેસેજ કે એ ના જાય, એનાથી ટ્રસ્ટ બિલ્ડ થાય.